નમસ્કાર સૌને આપનું એલાઇન બુક્સ સોફ્ટવેરમાં સ્વાગત છે। આ વિડિયોમાં આપણે એલાઇન બુક્સ સોફ્ટવેરના સેલ્સ મોડ્યુલને આવરીશું। જેમ કે તમે બધા જાણો છો, વેચાણ એ કોઈપણ વ્યવસાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે નફો લાવે છે। તો ચાલો આગળ વધીએ। સેલ્સ મોડ્યુલમાં અમારી પાસે અનેક કામો છે જેમ કે ગ્રાહક ઓનબોર્ડિંગ, અંદાજ, સેલ્સ ઓર્ડર, ડિસ્પેચ, સેલ્સ રિટર્ન, સેલ્સ વાઉચર અને ઘણા વધુ। મારી પાસે સેલ્સમાં અનેક વાઉચર્સ છે, પણ એ પહેલા સેલ્સ સંબંધિત કેટલીક કન્ફિગરેશન સેટિંગ્સ છે। તો સૌપ્રથમ હું સેલ્સ સંબંધિત બધી કન્ફિગરેશન સેટિંગ્સ કવર કરીશ। કન્ફિગરેશન માટે તમારે કોન્ફિગરેશન પર ક્લિક કરવું પડશે, પછી કંપની સેટઅપ અને પછી સેલ્સ સેટઅપ પર ક્લિક કરવું પડશે। તો પહેલી વિકલ્પ છે કસ્ટમર લેબલ। અહીં તમારી પાસે વિવિધ બિઝનેસ મુજબ અનેક લેબલ્સ છે। કેટલાક ગ્રાહકોને ક્લાયન્ટ કહેવામાં આવે છે, કેટલાકને કસ્ટમર, કેટલાકને મેમ્બર, વિદ્યાર્થીઓ વગેરે કહેવામાં આવે છે। તમારા બિઝનેસ અનુસાર તમે તમારા ગ્રાહકો માટે કોઈપણ લેબલ ઉપયોગ કરી શકો છો। બીજી વિકલ્પ છે લોજિસ્ટિક વિગતો। જો તમે તમારા સેલ્સ વાઉચર્સમાં લોજિસ્ટિક વિગતો ઉલ્લેખવા માંગતા હો તો તમને તમારા સેલ્સ વાઉચરની નીચે લોજિસ્ટિક્સ વિભાગ મળશે। આ ડિફોલ્ટ રીતે સક્રિય વિકલ્પ છે, અથવા તમે અહીંથી પણ તેને સક્રિય કરી શકો છો। ત્રીજું, અમારી પાસે છે ક્રેડિટ કંટ્રોલ। મૂળરૂપે જો ક્રેડિટ નિયંત્રિત કરવી હોય તો આ વિકલ્પ દ્વારા કરી શકાય છે। ગ્રાહકને ઓનબોર્ડ કરતી વખતે અને ગ્રાહક માસ્ટરમાં ક્રેડિટ કંટ્રોલના માપદંડ ઉલ્લેખ કરી શકાય છે। જરૂરિયાત મુજબ આ ફીચર સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકાય છે। ચોથું, અહીં દસ્તાવેજ વર્ગીકરણ છે। ક્યારેક તમારી પાસે ગ્રાહકોની અનેક કેટેગરી હોય છે, અથવા તમે તમારા દસ્તાવેજો માટે વર્ગીકરણ બનાવવું હોય અને તમારી સેલ્સ ઇનવોઇસને વર્ગીકૃત કરવી હોય છે। તમે અહીંથી આ સક્રિય કરી શકો છો। પછી સેલ્સ વાઇઝ બિલિંગ અને એજન્ટ વાઇઝ બિલિંગ છે। તમે તમારી જરૂર મુજબ આ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો। ધારો કે તમે સેલ્સ વાઇઝ બિલિંગ સક્રિય કરો છો તો તમારે દસ્તાવેજ સ્તર અને આઇટમ સ્તર વચ્ચે પસંદગી કરવી પડશે। દસ્તાવેજ સ્તરનો અર્થ એ છે કે જ્યારે તમે સેલ્સ બિલ બનાવો છો ત્યારે એક ફિલ્ડ સેલ્સમેનના નામ સાથે સક્રિય થશે અને તમે આખી ઇનવોઇસ માટે એક સેલ્સમેન પસંદ કરશો। આઇટમ સ્તરનો અર્થ એ છે કે જ્યારે તમે સેલ્સ ઇનવોઇસ બનાવી રહ્યા છો અને આઇટમ પસંદ કરી રહ્યા છો ત્યારે દરેક આઇટમ માટે અલગથી સેલ્સમેન પસંદ કરવો પડશે। પછી અમારી પાસે છે સેલ્સમેન વાઇઝ બિલિંગ। અહીં પણ તમારી પાસે બે વિકલ્પો છે, દસ્તાવેજ સ્તર અને આઇટમ સ્તર। દસ્તાવેજ સ્તરે સેલ્સમેન ફિલ્ડ સેલ્સ ઇનવોઇસ બનાવતી વખતે સક્રિય થશે અને તમે ઇનવોઇસ માટે સેલ્સમેન પસંદ કરશો। આઇટમ સ્તરે જ્યારે તમે દરેક આઇટમ પસંદ કરો છો ત્યારે તમે તે ખાસ આઇટમ માટે સેલ્સમેન પસંદ કરશો। આ જ રીતે એજન્ટ વાઇઝ બિલિંગ પણ સક્રિય કરી શકાય છે, પણ આ માત્ર દસ્તાવેજ સ્તરે એક જ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે, એટલે કે આખી વેચાણ માટે માત્ર એક એજન્ટ પસંદ કરવામાં આવે છે અને આઇટમ સ્તરે શક્ય નથી। તમે અહીંથી એજન્ટ વાઇઝ બિલિંગ સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકો છો। પછી અમારી પાસે છે ટેક્સ અને દરો। આ સેટિંગ નિયંત્રિત કરે છે કે તમારા સેલ્સ વાઉચર્સમાં ટેક્સની ગણતરી કેવી રીતે લાગુ પડે છે। એ ઇન્ક્લુસિવ ટેક્સ હોઈ શકે છે, જેમાં ટેક્સ રકમ આઇટમના ભાવમાં જ સમાવિષ્ટ હોય છે, અથવા એક્સક્લુસિવ, જેમાં ટેક્સ ભાવ પર અલગથી ઉમેરવામાં આવે છે, અથવા દસ્તાવેજ આધારિત હોઈ શકે છે। દસ્તાવેજ આધારિતનો અર્થ એ છે કે જ્યારે તમે સેલ્સ ઇનવોઇસ બનાવો છો ત્યારે તમે તરત જ પસંદ કરી શકો છો કે ટેક્સની ગણતરી ઇન્ક્લુસિવ રાખવી છે કે એક્સક્લુસિવ। તમારા વ્યવસાયની જરૂરિયાત મુજબ તમે ટેક્સની ગણતરીને ઇન્ક્લુસિવ કે એક્સક્લુસિવ તરીકે નિશ્ચિત કરી શકો છો, અથવા દસ્તાવેજ આધારિત વિકલ્પ સાથે તેને લવચીક પણ રાખી શકો છો। છેલ્લે સેલ્સ સ્ટોક પોસ્ટિંગ વિકલ્પ છે, જે નિયંત્રિત કરે છે કે તમારી સ્ટોક ક્યારે અપડેટ થાય છે। તમે પસંદ કરી શકો છો કે સ્ટોક પોસ્ટિંગ સેલ્સ ઓર્ડર બનાવતી વખતે, ડિસ્પેચ સમયે અથવા ઇનવોઇસ બનાવતી વખતે થાય। ઉદાહરણ તરીકે, જો તમે ઇનવોઇસ પસંદ કરો છો તો સ્ટોક ત્યારે અપડેટ થશે જ્યારે તમે સેલ્સ ઇનવોઇસ બનાવો છો। જો તમે ડિસ્પેચ પસંદ કરો છો તો સ્ટોક ડિસ્પેચ સમયે અપડેટ થશે। અથવા જો તમે પ્રથમ દસ્તાવેજ પસંદ કરો છો
તો સ્ટોક એ દસ્તાવેજ પર અપડેટ થશે જે તમે સૌપ્રથમ બનાવો છો, એટલે કે ડિસ્પેચ કે ઇનવોઇસ, જે પણ પહેલા બને. આથી સેલ્સ મોડ્યુલ સંબંધિત તમામ કન્ફિગરેશન સેટિંગ્સ આવરી લેવામાં આવી છે. મને આશા છે કે આથી તમને સમજ મળી ગઈ હશે કે તમે તમારા વ્યવસાયની જરૂરિયાત મુજબ સેલ્સ કેવી રીતે સેટ કરી શકો છો. આગળના ભાગમાં આપણે સેલ્સ ઇનવોઇસ, ઓર્ડર બનાવવી, રસીદનું સંચાલન અને સેલ્સ મોડ્યુલની અન્ય સુવિધાઓ વિશે વિગતે શીખીશું. પછી અમારી પાસે સેલ્સ રિટર્ન સ્ટોક પોસ્ટિંગ વિકલ્પ છે, જે અહીં સમાન છે. તમે નક્કી કરો છો કે કયા સ્તરે તમે તમારો સ્ટોક પોસ્ટ કરવા માંગો છો, એટલે કે સેલ્સ રિટર્ન સમયે, ચલાન સમયે કે પ્રથમ દસ્તાવેજ સમયે. તો તમે અનુકૂળ દસ્તાવેજ પસંદ કરી શકો છો કે કયા ટેબ પર તમારો સ્ટોક પોસ્ટ કરવો છે. પછી અમારી પાસે રાઉન્ડ ઓફ વિકલ્પ છે. અહીં તમે પસંદ કરી શકો છો કે રાઉન્ડિંગ કેવી રીતે થવી જોઈએ. તે એકવાર અથવા નજીકના દશમા અથવા સોમાં રાઉન્ડ થઈ શકે છે. તે પછી ટેક્સ વિકલ્પ આધારિત પોસ્ટિંગ લેજર છે, જે તમને નક્કી કરવા દે છે કે તમે તમારો ટેક્સ લેજર વાઉચર આધારિત પોસ્ટ કરવો છે કે આઇટમ આધારિત. વાઉચર આધારિતનો અર્થ એ છે કે જ્યારે તમે વાઉચર બનાવો છો ત્યારે તમે ચોક્કસ ટેક્સ પસંદ કરો છો અને એ જ ટેક્સ આખા વાઉચર પર લાગુ પડશે. બીજી બાજુ, આઇટમ આધારિત પોસ્ટિંગ લેજરનો અર્થ એ છે કે તમે વેચાણ કરવેરો ટેક્સ અથવા વ્યક્તિગત આઇટમ આધારિત પોસ્ટ કરી શકો છો. તો તમે તમારા વ્યવસાય પ્રક્રિયા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો. પછી અમારી પાસે ખરીદી માર્કઅપ આધારિત વેચાણ દર છે. અહીં તમે ખરીદીના દર પર તમે ઉમેરવા માંગતા કોઈપણ ટકાવારી માર્કઅપ ઉલ્લેખ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ખરીદીના દર કરતાં 10% વધુ. તમે આ વિકલ્પ અહીં સક્રિય કરી શકો છો, અને એકવાર સક્રિય કર્યા પછી, તમે પસંદ કરી શકો છો કે તમે માર્કઅપ કેવી રીતે ગણવું છે, ખરીદીના દર પર, ખર્ચ પર કે પછી એમઆરપી પર. અહીં માર્કઅપ રાઉન્ડ ઓફ વિકલ્પ પણ છે. ધારો કે માર્કઅપ ગણ્યા પછી તમારા દરોમાં દશાંશ આવે છે. તમે દરોને સરળ બનાવવા રાઉન્ડ ઓફ કરી શકો છો. પછી, જો સ્ટોકમાં અનેક એમઆરપી હોય તો તમે એમઆરપી વેચાણ વિકલ્પ પણ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ પ્રોડક્ટ 3 અલગ-અલગ એમઆરપી સાથે ખરીદી હોય, તો આ વિકલ્પ દ્વારા તમે વેચાણ સમયે મલ્ટિપલ એમઆરપી વિન્ડો સક્રિય કરી શકો છો. જ્યારે તમે એ પ્રોડક્ટ વેચો, ત્યારે બધી 3 એમઆરપી દેખાશે અને તમે એ વેચાણ માટે યોગ્ય એમઆરપી પસંદ કરી શકો છો. એ પછી, અમારી પાસે પેરેન્ટ કંપની આધારિત વેચાણ દર વિકલ્પ છે. આ વિકલ્પ ત્યારે ઉપયોગી થાય છે જ્યારે તમે પેરેન્ટ અને ચાઇલ્ડ કંપની સેટઅપ ઉપયોગ કરો છો. તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો જેથી બિલિંગ સમયે ખરીદી દર બતાવવામાં આવે. જ્યારે આ વિકલ્પ સક્રિય હોય, ત્યારે બિલિંગ દરમિયાન તમારી ખરીદીના દર દેખાશે, જે ખર્ચની વધુ સારી રીતે ટ્રેકિંગ કરવામાં મદદ કરે છે. છેલ્લે, વેચાણમાં છેલ્લી ખરીદીના દર બતાવવાનો વિકલ્પ છે. અહીં તમે નક્કી કરી શકો છો કે તમારી છેલ્લી ખરીદીના દર ક્યાં બતાવવા છે, માત્ર વેચાણમાં, માત્ર ખરીદીમાં, બંનેમાં કે બિલકુલ નહીં. આ જ રીતે, છેલ્લો વેચાણ દર બતાવવાનો પણ વિકલ્પ છે. આ એ તમે નક્કી કરી શકો છો કે કયા આધાર પર તમે તમારો વેચાણ દર મેળવવો છે, ઉદાહરણ તરીકે, પાર્ટી અને આઇટમ પ્રમાણે. ઉદાહરણ તરીકે, જો તમે પાર્ટી આઇટમ માત્ર પસંદ કરો છો, તો જ્યારે તમે કોઈ ખાસ પ્રોડક્ટ કોઈ ખાસ પાર્ટીને વેચો છો, ત્યારે તમે એ પાર્ટીને એ આઇટમ માટે છેલ્લે આપેલો દર વેચાણ સ્ક્રીનના તળિયે દેખાશે. આ ઉપરાંત, વેચાણ માટે પ્રમોશન્સ સક્રિય કરવાનો વિકલ્પ પણ છે. આનો અર્થ એ છે કે તમે વેચાણ દરમિયાન પ્રમોશન નિયમો લાગુ કરી શકો છો, જે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મેનેજ કરવા માટે ઉપયોગી બની શકે છે. છેલ્લે, તમે બિલિંગ સમયે સૂચિત અને સમાન આઇટમ્સના ઉપયોગને સક્રિય કરી શકો છો. આ ઇનવોઇસ બનાવતી વખતે સેલ્સપર્સનને સંબંધિત અથવા સમાન આઇટમ્સ સૂચવીને બિલિંગ પ્રક્રિયા ઝડપી કરવામાં મદદ કરે છે. હવે, આગળ આપણે સૂચિત અને સમાન આઇટમ્સના ઉપયોગનો વિકલ્પ જોઈશું. તમે વિકલ્પ સક્રિય કરો તો બિલિંગ વખતે સૂચિત આઇટમ્સ મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ડેટા ઓલ માટે બિલિંગ કરી રહ્યા તો સોફ્ટવેર સંબંધિત આઇટમ્સ જેમ કપાસ અથવા તમે વેચી રહ્યા છો માટે સમાન પૂરક પ્રોડક્ટ્સ સૂચવશે. બિલિંગ અને ક્રોસેલિંગની પ્રક્રિયા ઝડપી કરવામાં મદદ કરે છે. પછી આપણે સેલ્સ કસ્ટમ ફિલ્ડનો વિકલ્પ જોઈશું. જો તમે તમારા સેલ્સ વાઉચરમાં વધારાની માહિતી અથવા કસ્ટમ ઇનપુટ ઉમેરવા માંગતા હોવ,
તો તમે અહીં આ વિકલ્પ સક્રિય કરી શકો છો. તમે ફિલ્ડનું નામ ઉલ્લેખ કરી શકો છો અને જ્યારે પણ તમે સેલ્સ વાઉચર બનાવશો અથવા કોઈપણ સેલ્સ મોડ્યુલ વાઉચર ઉપયોગ કરશો ત્યારે આ કસ્ટમ ફિલ્ડ દેખાશે. આ જ રીતે ગ્રાહક માટે પણ કસ્ટમ ફિલ્ડ વિકલ્પ છે. ગ્રાહકને ઓનબોર્ડ કરતી વખતે ગ્રાહક માસ્ટરમાં ઘણા પૂર્વનિર્ધારિત વિકલ્પો હોય છે, પણ જો એમાંથી કોઈ પણ તમારી ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ ન હોય તો તમે અહીં તમારી જરૂરિયાત મુજબ કસ્ટમ ફિલ્ડ સક્રિય કરી શકો છો. ઉદાહરણ તરીકે, હું ટેસ્ટ નામનું કસ્ટમ ફિલ્ડ બનાવી શકું અને પછી ફિલ્ડનો પ્રકાર પસંદ કરી શકું. આ તમારી જરૂરિયાત મુજબ સ્ટ્રિંગ, ન્યુમેરિક, કરન્સી, મેજર કે તારીખ હોઈ શકે છે. પછી આપણે પોસ્ટ કસ્ટમર કસ્ટમ ફિલ્ડ વિકલ્પ જોઈશું. આ અગાઉના વિકલ્પ જેવો જ છે, જે તમને તમારી જરૂરિયાત મુજબ ગ્રાહક માસ્ટરમાં કસ્ટમ ફિલ્ડ ઉમેરવાની મંજૂરી આપે છે. તે પછી વિવિધ પ્રકારના ફિલ્ડ્સ આવે છે. આ ફિલ્ડ્સ ઉપયોગી છે જો તમે બિલિંગ દરમિયાન તમારી આઇટમ ગ્રીડમાં કંઈક ઉમેરવું કે ઘટાડવું હોય, જેમ કે વધારાનો ડિસ્કાઉન્ટ કે કોઈ સ્કીમ. તમે આ વિકલ્પ અહીં સક્રિય કરી શકો છો. ઉદાહરણ તરીકે, મેં ડિસ્કાઉન્ટ ફિલ્ડ સક્રિય કર્યું છે. આ ફિલ્ડ પછી ત્યારે દેખાશે જ્યારે હું સેલ્સ વાઉચર અથવા કોઈપણ સેલ્સ સંબંધિત વાઉચર બનાવું છું, સીધા આઇટમ ગ્રીડમાં. વિવિધ પ્રકારનું ફિલ્ડ બનાવવા માટે તમારે ફક્ત તેનું નામ આપવું, ટેક્સ વર્તન પસંદ કરવું, એટલે કે તે ટેક્સ પહેલા લાગુ પડે છે કે પછી, અને નક્કી કરવું કે તે ગણતરી આધારિત છે કે નિશ્ચિત રકમ છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે ટકા ગણતરી કરવા માંગો છો કે નિશ્ચિત રકમ અને કઈ કિંમતના આધારે ગણતરી કરવી છે તે પણ પસંદ કરી શકો છો. આ કિંમત બેઝિક વેલ્યુ, રનિંગ ટોટલ ક્વોન્ટિટી અથવા પેગ ક્વોન્ટિટી હોઈ શકે છે. પછી તમે પોસ્ટિંગ એકાઉન્ટ પસંદ કરો છો, એટલે કે આ રકમ તમારા લેજરમાં કયા એકાઉન્ટમાં પોસ્ટ કરવી છે તે નક્કી કરો છો. છેલ્લે, તમે નક્કી કરો છો કે આ ફિલ્ડ ઘટાડો છે, ઉમેરો છે કે ફ્લોટિંગ વેલ્યુ છે. આગળ વધીએ તો દસ્તાવેજ સ્તરે બિલિંગ સેટઅપ છે. જો તમે તમારા આખા બિલમાં કંઈક ઉમેરવું કે ઘટાડવું હોય, ઉદાહરણ તરીકે, જો તમે ફ્રેટ રેટ વસૂલવો હોય અથવા વધારાનો ડિસ્કાઉન્ટ લાગુ કરવો હોય, તો તમે અહીં મિસલેનિયસ ફિલ્ડ્સને એબલ કે ડિસેબલ કરી શકો છો. આમાં ફ્રેટ ચાર્જીસ, બિલ ડિસ્કાઉન્ટ, રિબેટ્સ અથવા તમારા સેલ્સ વાઉચરમાં તમે ઉમેરવા કે ઘટાડવા માંગતા કોઈપણ વધારાની વસ્તુનો સમાવેશ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, મેં અહીં TCS એટલે કે સોર્સ પર વસૂલાત કર સક્રિય કર્યો છે જેથી સેલ્સ ઇનવોઇસ પર TCS વસૂલાઈ શકે. મેં મિસલેનિયસ ફિલ્ડનું નામ ઉલ્લેખ્યું છે, ટેક્સ બિહેવિયર તરીકે આફ્ટર ટેક્સ પસંદ કર્યું છે, અને કેલ્ક્યુલેશન ટાઈપ તરીકે ટેક્સ સાથે ચાલતી કુલ રકમ પર ફિક્સ્ડ અમાઉન્ટ પસંદ કર્યું છે. પછી હું પોસ્ટિંગ એકાઉન્ટ પસંદ કરું છું. જો તમે આ ખાલી રાખો તો રકમ ડિફોલ્ટ રૂપે તમારા સેલ્સ એકાઉન્ટમાં પોસ્ટ થશે, પણ જો તમે આને કોઈ ખાસ લેજરમાં પોસ્ટ કરવી હોય તો તમે અહીં પસંદ કરી શકો છો, જેમ કે TCS અથવા TCS વ્હીકલ. તમે એ પણ પસંદ કરી શકો છો કે ઉમેરો છે કે કપાત, અને શું આ પાર્ટી વાઇઝ લાગુ પડે છે કે ડોક્યુમેન્ટ વાઇઝ. તો આ રીતે તમારા સેલ્સ મોડ્યુલ સંબંધિત મુખ્ય કોન્ફિગરેશન પૂરી થાય છે જે તમને જાણવી જરૂરી છે. હવે હું આ સેટઅપ સેવ કરી રહ્યો છું. ચાલો હવે આપણે સેલ્સ તરફ જઈએ. સૌપ્રથમ આપણો ગ્રાહક ઓનબોર્ડિંગ છે. જ્યારે તમે સેલ્સ પર ક્લિક કરો અને પછી કસ્ટમર્સ પર ક્લિક કરો, ત્યારે તમને અનેક વિકલ્પો જોવા મળશે. હું સમજાવીશ કે તમે કેવી રીતે નવો ગ્રાહક બનાવી શકો અને તેમને ઓનબોર્ડ કરી શકો. નવો ગ્રાહક બનાવવા માટે માત્ર ન્યૂ કસ્ટમર પર ક્લિક કરો અને ગ્રાહક માસ્ટર વિન્ડો ખુલશે. અહીંનો પહેલો અને સૌથી રસપ્રદ વિકલ્પ છે નંબર ફેચ કરવાનો વિકલ્પ. જો તમારી પાસે ગ્રાહકનો નંબર હોય તો તમે એ દાખલ કરો અને નંબર પરથી માહિતી મેળવો પર ક્લિક કરો. પાર્ટીનું નામ, પિન નંબર, વિગતવાર સરનામું, રાજ્ય અને અન્ય મૂળભૂત વિગતો આપમેળે પોર્ટલ પરથી એ નંબર સાથે સંકળાયેલી મળી જશે, જેનાથી ઘણો સમય બચે છે. તે પછી, જો તમે ઈચ્છો તો તમે અન્ય કેટલીક વિગતો પણ ભરી શકો છો, જેમ કે ટેરિટરી. તમારી જરૂરિયાત મુજબ તમે અનેક ટેરિટરીઝ અથવા ગ્રાહક કેટેગરીઝ બનાવી શકો છો. જો તમે નવી ગ્રાહક કેટેગરી બનાવવી હોય તો માત્ર પ્લસ આઇકન પર ક્લિક કરો અને અહીં તમારી કેટેગરી ઉમેરો. પછી આપણને નંબરનું ફિલ્ડ મળે છે અને ત્યારબાદ ગ્રાહકની કેટેગરી આવે છે. આ કેટેગરી રજિસ્ટર્ડ, અનરજિસ્ટર્ડ, કમ્પોઝિશન ડીલર, એક્સપોર્ટ હાઉસ અથવા ઓવરસીઝ પાર્ટી હોઈ શકે છે. તમે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. જો આ પાર્ટી માટે નંબર સસ્પેન્ડ થયો હોય તો તેને ચિહ્નિત કરવા માટે અહીં ચેકબોક્સ છે.
તમે અહીં પિન નંબર પણ દાખલ કરો છો અને પછી આ પાર્ટી માટે ટેક્સ સ્ટાઇલ સેટ કરો છો. તે એક્સક્લુસિવ અથવા ઇન્ક્લુસિવ હોઈ શકે છે. તમે ટેક્સ ગણતરી પાર્ટી પ્રમાણે પણ સેટ કરી શકો છો. જો તમે આ ગ્રાહક પર વસૂલવા માંગતા હો તો તમે અહીં એ વિકલ્પ સક્રિય કરી શકો છો. જ્યારે તમે આ કરો છો ત્યારે નીચે વિભાગ દેખાશે જ્યાં તમે વિભાગ પસંદ કરી શકો છો અને રકમ નિર્ધારિત કરી શકો છો. આગળ વધીએ તો એક કોમ્યુનિકેશન વિભાગ છે જેમાં બિલિંગ અને શિપિંગ માહિતી સમાવિષ્ટ છે, જેમ કે સરનામું, દેશ, રાજ્ય, શહેર, પિનકોડ, ફોન નંબર, ઈમેલ આઈડી અને લોંગિટ્યુડ તથા લેટિટ્યુડ પણ, જે પિનકોડના આધારે આપમેળે ભરાઈ જશે. જો ગ્રાહકનું શિપિંગ સરનામું અલગ હોય તો તમે અહીં એ દાખલ કરી શકો છો. નહીંતર તમે બિલિંગ સરનામું શિપિંગ માટે નકલ કરી શકો છો. પછી એક રૂટ મેપ વિકલ્પ છે. તમે આ ગ્રાહક માટે રૂટ બનાવી શકો છો, જે ત્યારે ઉપયોગી છે જ્યારે તમે સેલ્સમેન પ્રમાણે બિલિંગ અને વસૂલાત કરો છો. જો તમારો સેલ્સમેન આ રૂટ સાથે મેપ થયેલો હોય તો તે તપાસવામાં મદદ કરે છે કે સેલ્સમેન ગ્રાહકના સ્થળે ગયો છે કે નહીં. તો એકવાર તમે તમારો ગ્રાહક માસ્ટર અને સેલ્સ પ્રાઇસ લિસ્ટ ભરી લો પછી તમે સેલ્સ ડોક્યુમેન્ટ્સ તરફ આગળ વધો છો. પહેલો ડોક્યુમેન્ટ પ્રકાર એ એસ્ટિમેટ છે. કેટલાક ગ્રાહકો તેને કોટેશન કહે છે, પણ મૂળભૂત રીતે બંને એક જ છે. જ્યારે તમે એસ્ટિમેટ પર ક્લિક કરો છો ત્યારે એસ્ટિમેટ વિન્ડો ખુલશે. અહીં સૌથી પહેલા તમને પ્રકાર પસંદ કરવો પડશે. આ ટેક્સ ઇન્વોઇસ, એક્સપોર્ટ બોન્ડેડ ઇન્વોઇસ, નોન એક્સપોર્ટ ઇન્વોઇસ, ઈ-કોમર્સ સપ્લાય, બિલ ઓફ સપ્લાય અથવા બ્રાન્ચ ટ્રાન્સફર હોઈ શકે છે. અહીં તમે આગળ વધતા પહેલા યોગ્ય કેટેગરી અથવા પ્રકાર પસંદ કરી શકો છો. પછી ગ્રાહક વિકલ્પ આવે છે. અહીં તમને તમારો ગ્રાહક પસંદ કરવો પડશે. ઉદાહરણ તરીકે, જે આપણે પહેલેથી જ બનાવ્યો છે. જો ગ્રાહકનું ઈમેલ આઈડી ગ્રાહક માસ્ટરમાં ઉલ્લેખિત હશે તો તે આપમેળે આ ફીલ્ડમાં આવી જશે. પછી કરન્સી વિકલ્પ છે. જો તમે અનેક કરન્સીમાં બિલ બનાવી રહ્યા હોવ તો તમે અહીં કરન્સી પસંદ કરી શકો છો, જેમ કે યુએસ ડોલર અથવા ભારતીય રૂપિયા. જો તમે વિદેશી કરન્સી પસંદ કરો છો તો તમે રૂપાંતર દર પણ સ્પષ્ટ કરી શકો છો. ભારતીય રૂપિયામાં રૂપાંતર દર આપમેળે એક રહેશે. પછી અંદાજ તારીખ, અંદાજ નંબર દાખલ કરો અને જો અંદાજ સાથે સંબંધિત કોઈ રેફરન્સ દસ્તાવેજ હોય તો તમે અહીં રેફરન્સ નંબર અને રેફરન્સ તારીખ ઉલ્લેખ કરી શકો છો. ટેક્સ ગણતરી અંગે, કારણ કે આપણે દસ્તાવેજને ટેક્સ સાથે સેટ કર્યો છે, તમે પસંદ કરી શકો છો કે અંદાજ માટે ટેક્સ એક્સક્લુસિવ છે કે ઇન્ક્લુસિવ. પછી છે બિલિંગ માહિતી. બિલિંગ એડ્રેસ આપમેળે ગ્રાહક માસ્ટરમાંથી આવશે. જો જરૂરી હોય તો તમે અહીં ફેરફાર કરી શકો છો. તમને અહીં વિગતો અને સંપર્ક વ્યક્તિ પણ જોવા મળશે. શિપિંગ એડ્રેસ માટે, જો ગ્રાહક પાસે અનેક શિપિંગ એડ્રેસ હોય તો તમે શિપિંગ માસ્ટર અથવા શિપ ટુ માસ્ટર બનાવી શકો છો. હું તમને એ કેવી રીતે બનાવવું તે બતાવીશ. ઉદાહરણ તરીકે, જો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે અનેક શિપિંગ એડ્રેસ હોય, જેમ કે એક દિલ્હી ખાતે, તો તમે પ્લસ આઇકન પર ક્લિક કરીને નવું શિપ ટુ એડ્રેસ ઉમેરી શકો છો. તમે કાનૂની નામ ઉલ્લેખશો, જે સામાન્ય રીતે પ્રાથમિક નામ જેવું જ હોય છે. અને જો એ એડ્રેસ માટે નંબર અલગ હોય તો તે નંબર અને રજિસ્ટર્ડ નામ પ્રમાણે દાખલ કરો. પછી એડ્રેસની વિગતો દાખલ કરો, રાજ્ય, શહેર અને પિનકોડ. ઉદાહરણ તરીકે, દિલ્હી, નવી દિલ્હી, 1,10,020 અને પછી સેવ કરો. જ્યારે તમે આ પાર્ટી માટે અંદાજ બનાવશો ત્યારે તમે અનેક ડિસ્પેચ એડ્રેસમાંથી યોગ્ય શિપિંગ એડ્રેસ પસંદ કરી શકશો. આગળ વધીએ તો પેમેન્ટ ટર્મ્સનું ફીલ્ડ છે. જો તમે ગ્રાહક માસ્ટરમાં પહેલેથી જ પેમેન્ટ ટર્મ્સ ઉલ્લેખ્યા હોય તો તે અહીં આપમેળે આવી જશે. નહીંતર તમે પેમેન્ટ ટર્મ્સ જાતે પસંદ કરી શકો છો અથવા નવી બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, મેં અહીં 15 દિવસની પેમેન્ટ ટર્મ્સ બનાવી છે. આ ઉપરાંત, જો તમારી પાસે રેઝરપે અથવા પેટમ સહિત સાથે ઇન્ટિગ્રેશન સક્રિય છે તો તમે અહીંથી સીધા પેમેન્ટ લિંક બનાવી શકો છો. માત્ર પેટમ પસંદ કરો અને જ્યારે તમે અંદાજ સેવ કરો ત્યારે પેમેન્ટ લિંક આપમેળે જનરેટ થઈ જશે. હવે આઇટમ ગ્રેડ વિભાગની વાત કરીએ તો ત્યાં 3 બિંદુઓવાળું મેનુ છે.
અહીંથી તમને અનેક વિકલ્પો મળે છે. એક ઉપયોગી વિકલ્પ છે ફાસ્ટ બિલિંગ. જો તમારી પાસે અનેક આઇટમ્સ છે અને તે જૂથ અને કેટેગરી પ્રમાણે ગોઠવેલા છે, તો તમે જૂથ અને કેટેગરી પસંદ કરી શકો છો. જ્યારે તમે જૂથ અને કેટેગરી પસંદ કરો, ત્યારે માત્ર તે કેટેગરી હેઠળના આઇટમ્સ જ દેખાશે અને તમે યાદીમાંથી આઇટમ્સ જાતે પસંદ કરી શકો છો. ફાસ્ટ બિલિંગનું બીજું વર્ઝન તમને આઇટમ્સ સાથે તે જ પગલામાં માત્રા પસંદ કરવાની સુવિધા આપે છે. તમને આઇટમ્સની યાદી મળે છે અને તમે દરેક આઇટમની બાજુમાં માત્રા દાખલ કરી શકો છો, પછી ઓકે ક્લિક કરો. ઉદાહરણ તરીકે, તમે એક પ્રોડક્ટ માટે 120, બીજા માટે 23 દાખલ કરી શકો છો. જ્યારે તમે આ રીત વાપરો છો, ત્યારે પસંદ કરેલા આઇટમ્સ અને તેમની માત્રા સીધા જ આઇટમ ગ્રીડમાં લોડ થઈ જાય છે. બંને ફાસ્ટ બિલિંગ વિકલ્પોમાં મુખ્ય તફાવત એ છે કે પ્રથમ વિકલ્પમાં આઇટમ પસંદ કરતા દરેક આઇટમ માટે ડિફોલ્ટ માત્રા એક જ ઉમેરાય છે. જ્યારે તમે માત્રાની યાદી વિકલ્પથી આઇટમ પસંદ કરો છો, ત્યારે તમે જે માત્રા નિર્ધારિત કરો છો તે જ વપરાશે. છેલ્લે, ગ્રીડ ડેટા કોપી અને પેસ્ટ કરવાની વિકલ્પ પણ છે, જે ત્યારે ઉપયોગી છે જ્યારે તમે આઇટમની માહિતી ઝડપથી ફરીથી વાપરવી કે ટ્રાન્સફર કરવી હોય. ધારો કે તમે 400 આઇટમ્સ સાથે એક અંદાજ બનાવ્યો છે અને એ જ ગ્રાહક માટે આવતા મહિને એ જ અંદાજ ફરીથી બનાવવો છે. તમારે શું કરવું છે એ છે કે ઇનવોઇસ વિભાગમાં જવો અને નવી અંદાજ ખોલવાનો વિકલ્પ ક્લિક કરવો. પછી, તમે અગાઉના અંદાજમાંથી ડેટા કોપી કરવાની સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને બધા હાલના આઇટમ્સ આપમેળે નવા અંદાજમાં પેસ્ટ થઈ જશે. આ પછી, તમારે ફક્ત ગ્રાહકનું નામ, અંદાજની તારીખ અને અંદાજ નંબર જેવી મૂળભૂત વિગતો અપડેટ કરવી રહેશે. આ રીતે, તમે બધા આઇટમ્સ ફરીથી મેન્યુઅલી નાખ્યા વિના માત્ર થોડા સેકન્ડમાં નવો અંદાજ બનાવી શકો છો. જ્યારે તમે અંદાજ વાઉચરમાં આઇટમ પસંદ કરો છો, ત્યારે તમે તેને આઇટમ ગ્રીડમાંથી મેન્યુઅલી પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે લાઇનબુક્સ યુઝર અથવા લાઇનબુક્સ એડિશનલ લોકેશન જેવા આઇટમ્સ પસંદ કરી શકો છો. તમે આઇટમ યુનિટ ડ્રોપડાઉન યાદીમાંથી પસંદ કરી શકો છો. જો યુનિટ સામાન્ય કરતાં અલગ હોય, તો ફક્ત યુનિટ કોલમ પર ક્લિક કરો અને યોગ્ય યુનિટ પસંદ કરો. પછી, દરેક આઇટમ માટે તમે જે માત્રા ઈચ્છો છો તે દાખલ કરો. તે પછી, તમે દર મૂકી શકો છો અને રકમ આપમેળે દર અને માત્રા ગુણાકારથી ગણવામાં આવશે. જો ડિસ્કાઉન્ટ હોય, તો તમે ડિસ્કાઉન્ટ કોલમમાં દાખલ કરી શકો છો, ટકા તરીકે, જેમ કે 5%, અને ડિસ્કાઉન્ટ થયેલી રકમ આપમેળે ગણવામાં આવશે. તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય તેવી વધારાની કોલમ્સ પણ છે. ઉદાહરણ તરીકે, તમે બિલ બનાવતી વખતે ટેક્સ કોડ બદલી શકો છો, સેલ્સ રેટ દાખલ કરી શકો છો, અથવા સંબંધિત કોલમમાં MRP ઉમેરી શકો છો. જો બિલિંગ દરમિયાન તમે કોઈ આઇટમમાં ફેરફાર કરવા માંગતા હો, તો સરળતાથી આઇટમની બાજુમાં આવેલા મેગ્નિફાઇંગ ગ્લાસ આઇકન પર ક્લિક કરો, પછી પેન્સિલના ચિહ્ન પર ક્લિક કરો. આથી તમે આઇટમ માસ્ટર પેજ પર જશો, જ્યાં તમે જરૂરી ફેરફારો કરી શકો છો. સેવ કર્યા પછી, તમારા અંદાજમાં અપડેટ્સ દેખાશે. ક્યારેક તમે કોઈ આઇટમ માટે વધારાની માહિતી કે ટિપ્પણીઓ ઉમેરવા માંગતા હો. એ માટે, તમે આઇટમની બાજુમાં આવેલા એટ્રીબ્યુટ બટન પર ક્લિક કરી શકો છો અથવા વધારાની વિગતો કે કોઈ ખાસ ટિપ્પણી દાખલ કરી શકો છો. બધું થઈ જાય પછી, સેવ કરવા ફક્ત ઓકે પર ક્લિક કરો. આઇટમ ગ્રીડ કેવી રીતે દેખાય છે અને કામ કરે છે તે અંગે તેને કસ્ટમાઇઝ કરવા 3 મુખ્ય વિકલ્પો છે. તમે તમારી હાલની ગ્રીડ સેટિંગ્સને સેવ ગ્રીડ કન્ફિગરેશન વિકલ્પથી સાચવી શકો છો. જો તમે કયા કોલમ્સ બતાવવા છે તે પસંદ કરવા માંગતા હો, તો તમે કોલમ ચૂઝરનો ઉપયોગ કરીને રેટ અથવા ટેક્સ કોડ જેવી પસંદગી કરી શકો છો. પછી, જો તમે સ્ટાન્ડર્ડ લેઆઉટ લાગુ કરવું હોય, તો તમે સેટ ડિફોલ્ટ ગ્રીડ પર ક્લિક કરી શકો છો અને સિસ્ટમ આપમેળે સ્ટાન્ડર્ડ આઇટમ ગ્રીડ લાગુ કરશે. વૈકલ્પિક રીતે, તમે પહેલા કોલમ્સને ચૂઝરથી કસ્ટમાઇઝ કરી શકો છો અને પછી તમારી કસ્ટમ લેઆઉટને ડિફોલ્ટ તરીકે સાચવી શકો છો. હવે, ચાલો વાત કરીએ કે તમે તમારી આઇટમ ગ્રીડમાં સેલ્સ રેટ કોલમ કેવી રીતે બનાવી અને મેનેજ કરી શકો. સૌપ્રથમ, તમે સેલ્સ રેટ કોલમ વિકલ્પ શોધી શકો છો અને તેને તમારી આઇટમ ગ્રીડમાં ઉમેરવા માટે સીધું ડ્રેગ કરી શકો છો. જો કોઈ કોલમ તમે જોવા માંગતા ન હો, તો તે કોલમ પસંદ કરો અને તેને કોલમ ચૂઝર વિસ્તારમાં ખેંચી મૂકો. તમે આઇટમ ગ્રીડમાં કોલમ ઉમેરી કે દૂર કરી શકો છો. અહીં કરેલા ફેરફારો બધા વાઉચર્સમાં લાગુ પડશે. તો, જો તમે સેલ્સ, એસ્ટિમેટ્સ કે ઇનવોઇસ માટે તમારી આઇટમ ગ્રીડ લેઆઉટ કસ્ટમાઇઝ કરવા માંગતા હો,
તો તમે બધું અહીંથી કરી શકો છો. તમે કોઈ ઉમેરા કે દૂર કરો પછી સેવ ગ્રીડ કન્ફિગરેશન વિકલ્પ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આથી તમારી બદલેલી ગ્રીડ લેઆઉટ ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવાઈ જશે, જેથી દરેક વખતે ફરીથી સેટઅપ કરવાની જરૂર નહીં પડે. આગળ ત્યાં એક પ્લસ વિકલ્પ છે જે તમને તમારી આઇટમ ગ્રીડમાં વધુ લાઈનો ઉમેરવાની. ઉદાહરણ તરીકે, જો હાલમાં તમારી પાસે 11 લાઈનો છે પણ વધુ આઇટમ્સ લાઈનો ઉમેરવાની જરૂર હોય, તો નવી લાઈનો ઉમેરવા પ્લસ બટન પર ક્લિક કરો. તમારી જરૂર મુજબ એસ્ટિમેટ કે ઇન્વોઇસને સરળતાથી વિસ્તૃત કરી શકાય છે. અહીં બીજું એક પ્લસ વિકલ્પ છે જે તમારી પસંદ કરેલી આઇટમ માટે ઝૂમ જેવું કામ કરે છે. જ્યારે તમે આ પર ક્લિક કરો છો ત્યારે તમને વિગતવાર દૃશ્ય મળે છે જ્યાં તમે આઇટમની સંખ્યા વધારી કે ઘટાડી શકો છો અને તે આઇટમ વિશેની બધી સંબંધિત માહિતી જોઈ શકો છો. આવું છે કે તમે તમારી આઇટમની વિગતોનું ઊંડાણપૂર્વકનું દૃશ્ય મેળવો છો. જો તમે તમારા એસ્ટિમેટ માટે ટિપ્પણીઓ ઉમેરવા માંગતા હો તો તમે રિમાર્ક્સ વિભાગ પર ક્લિક કરી શકો છો. સ્ટાન્ડર્ડ ટિપ્પણી દેખાશે, તમે તેને દૂર કરી શકો છો અને જરૂર હોય તો તમારી પોતાની વ્યક્તિગત ટિપ્પણીઓ લખી શકો છો. આ તમને કોઈ નોંધો સૂચનાઓ સ્પષ્ટ રીતે સંપ્રેષિત કરવામાં મદદ કરે છે. જો તમારી પાસે એસ્ટિમેટ સંબંધિત જોડાણો હોય તો ફક્ત સિલેક્ટ ફાઇલ બટન પર ક્લિક કરો અને ફાઇલ અપલોડ કરો. ધ્યાનમાં રાખો કે ફાઇલનું કદ 2 મેગાબાઇટ અથવા ઓછું હોવું જોઈએ જેથી સફળતાપૂર્વક અપલોડ થઈ શકે. હવે આપણે લોજિસ્ટિક્સ વિભાગ તરફ આગળ વધીએ છીએ, જેને તમે કન્ફિગરેશન સેટિંગ્સમાંથી સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકો છો. એકવાર સક્રિય કર્યા પછી લોજિસ્ટિક્સ વિભાગ તમારા એસ્ટિમેટના તળિયે દેખાશે. અહીં તમે તમારા શિપમેન્ટ વિશેની વિગતો દાખલ કરી શકો છો, જેમ કે તમે માલ ક્યાં મોકલી રહ્યા છો તે સ્થાન. તમે શિપિંગ મોડ પણ પસંદ કરી શકો છો. એ ખરીદદારે દરિયાઈ, પોસ્ટ, રોડ કે ટ્રેન દ્વારા હોય, એ તમે માલ કેવી રીતે મોકલો છો તેના પર આધાર રાખે છે. જો તમે ટ્રાન્સપોર્ટરનો ઉપયોગ કરો છો તો તમે ટ્રાન્સપોર્ટરનું નામ, નંબર અને વેબસાઇટ URL જો ઉપલબ્ધ હોય દાખલ કરીને ટ્રાન્સપોર્ટર માસ્ટર બનાવી શકો છો. જો વેબસાઇટ URL ઉપલબ્ધ ન હોય તો ફક્ત નંબર અને નામ પૂરતું રહેશે. પછી તમે શિપિંગ કંપનીનો સરનામો દાખલ કરી શકો છો. જો તમારી પાસે ટ્રેકિંગ નંબર હોય તો એ ઉમેરો. અંદાજ તમારા શિપમેન્ટને ટ્રેક કરવામાં તમને શિપિંગ તારીખ કોઈપણ શિપિંગ ચાર્જિસ દાખલ કરવા ફિલ્ડ્સ મળશે. આ ચાર્જિસ દેખાવ છે તમારા એકાઉન્ટિંગ રેકોર્ડ્સ પર અસર કરતી. તમે વાહન નંબર, વેસલ નંબર દાખલ, ચાર્જ પ્રકાર પસંદ, ચાર્જિસ ચૂકવવાના, સ્વવાહન ટ્રાન્સપોર્ટરનું શિપિંગ સંબંધિત દસ્તાવેજ નંબર માટે પણ એક ફિલ્ડ છે, તેમજ લોડિંગ પોર્ટ અને ડિસ્ચાર્જ પોર્ટની વિગતો માટે પણ. તમે શિપ કરવામાં આવતી વસ્તુઓની પેક્સની સંખ્યા અને કુલ વજન સ્પષ્ટ કરી શકો છો. છેલ્લે, જો તમે તમારી છેલ્લી અંદાજ જેવી જ લોજિસ્ટિક્સ વિગતો ફરીથી ઉપયોગમાં લેવા માંગતા હોવ તો તમે ફક્ત ફેચ ફ્રોમ લિસ્ટ બિલ પર ક્લિક કરો અને તમારી અગાઉની અંદાજમાંથી સાચવેલી બધી માહિતી આપમેળે ભરાઈ જશે, જેનાથી તમારો સમય બચશે. તો હવે આપણે અંદાજના સબટોટલ અને ગ્રાન્ડ ટોટલ ભાગ પર આવી પહોંચીએ છીએ. અહીં તમે આઇટમ વેલ્યુ જોઈ શકો છો, જે મૂળભૂત રીતે દર અને જથ્થાનો ગુણાકાર છે. પછી ડિસ્કાઉન્ટ્સ લાગુ પડે છે. અમારી પાસે બેઝિક ડિસ્કાઉન્ટ, પાર્ટી ડિસ્કાઉન્ટ અને પાર્ટી બ્રાન્ડ ડિસ્કાઉન્ટ છે. જેમ કે મેં અગાઉ જણાવ્યું હતું, આ ડિસ્કાઉન્ટ્સને પાર્ટી ડિસ્કાઉન્ટ અને પાર્ટી બ્રાન્ડ ડિસ્કાઉન્ટ માટેના તેમના સંબંધિત ફિલ્ડમાં દાખલ કરી શકાય છે, જેથી તમે ગ્રાહક અથવા બ્રાન્ડ સંબંધિત કોઈ ખાસ ભાવ અથવા ઓફર લાગુ કરી શકો. આ પછી તમને ટેક્સેબલ વેલ્યુ અને ટેક્સની રકમ આપમેળે ગણતરી થયેલી મળે છે. જો સેસ લાગુ પડે છે તો તમે એ રકમ પણ અહીં દાખલ કરી શકો છો. જો તમારી પાસે કોઈ બિલ લેવલ ડિસ્કાઉન્ટ છે તો એ પણ અહીં દેખાશે. પછી જો તમને TCS એટલે કે સોર્સ પર ટેક્સ વસૂલવો હોય તો તમે એ પણ આ વિભાગમાં કરી શકો છો. જો કોઈ ફ્રેટ ચાર્જિસ હોય તો તમે અહીં ઉલ્લેખ કરી શકો છો. પણ ધ્યાન રાખો કે આ ચાર્જિસ માત્ર દર્શાવવા માટે છે અને તમારા એકાઉન્ટિંગ ટોટલ્સ પર તેનો કોઈ અસર થતી નથી. છેલ્લે, અહીં એક ઓટો રાઉન્ડ ઓફ ફીચર છે, જેને તમે સેલ્સ સેટઅપ હેઠળના કન્ફિગરેશન સેટિંગ્સમાંથી ચાલુ કે બંધ કરી શકો છો. આ તમારા પસંદગી મુજબ અંતિમ રકમ આપમેળે રાઉન્ડ ઓફ કરી દેશે. હવે વેચાણ મોડ્યુલમાં બધા વાઉચર્સમાં ઉપલબ્ધ કેટલીક સામાન્ય વિકલ્પોની વાત કરીએ. તમારી પાસે ઓપન, ડિલીટ, કોપી, કેન્સલ અને રિસ્ટોર જેવા વિકલ્પો છે.
જો તમે તમારા અગાઉના અંદાજો ચકાસવા માંગતા હો તો ફક્ત ઓપન પર ક્લિક કરો. તે પૂછશે કે શું તમે હાલના ફેરફારો રદ કરવા માંગો છો. હા પર ક્લિક કરો અને પછી તમે તમારી જૂની અંદાજો તારીખ કે અન્ય માપદંડ દ્વારા ફિલ્ટર કરી શકો છો. આ ઓપન વિકલ્પ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે તમામ પ્રકારના વેચાણ અને ખરીદીના દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે, જેથી તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈ પણ જૂનો વાઉચર કે અંદાજ સરળતાથી જોઈ શકો છો. જો તમે કોઈ વાઉચર ડિલીટ કરવા માંગતા હો તો ડિલીટ પર ક્લિક કરો, પણ ડિલીટ કરતા પહેલા તમારે એક રિમાર્ક લખવું પડશે કે તમે શા માટે ડિલીટ કરવા માંગો છો, જેમ કે ડુપ્લિકેટ અંદાજ કે કંઈક આવું. તમે રિમાર્ક ઉમેર્યા પછી ડિલીટ કરવાની પુષ્ટિ કરો. આ રીતે બધું સ્પષ્ટ અને ટ્રેસેબલ રહે છે. પછી કોપી વિકલ્પ છે, જે ઘણો સમય બચાવે છે. ધારો કે તમે ગયા મહિને કે થોડા અઠવાડિયા પહેલા બનાવેલો એ જ અંદાજ ફરીથી બનાવવો છે. તમે ફક્ત કોપી પર ક્લિક કરો, એ અંદાજ શોધવા માટે ફિલ્ટર લગાવો, તેને પસંદ કરો, અને અંદાજની બધી માહિતી નવા અંદાજમાં નવી અંદાજ નંબર સાથે કોપી થઈ જશે. ફક્ત સાચો પાર્ટી નામ પસંદ કરો અને સેવ કરો. આ રીતે તમને બધી વિગતો ફરીથી શરૂથી દાખલ કરવાની જરૂર નથી પડતી. જો તમે કોઈ અંદાજ ડિલીટ કરવા માંગતા ન હો પણ તેને રદ તરીકે ચિહ્નિત કરવા માંગતા હો, કદાચ રેફરન્સ માટે કે નંબરિંગ જાળવવા માટે, તો તમે કેન્સલ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ફક્ત કેન્સલ પર ક્લિક કરો. કેમ કેન્સલ કરી રહ્યા છો એ સમજાવતો રિમાર્ક ઉમેરો અને પુષ્ટિ કરો. તમારા રેકોર્ડમાં એ અંદાજની સ્થિતિ કેન્સલ્ડમાં બદલાઈ જશે. જો તમે ભૂલથી કોઈ અંદાજ કેન્સલ કરી દીધો હોય અને તેને પાછું લાવવું હોય તો રિસ્ટોર વિકલ્પનો ઉપયોગ કરો. તે કેન્સલ કરેલા અંદાજને ખોલો, રિસ્ટોર પર ક્લિક કરો, રિમાર્ક ઉમેરો, પુષ્ટિ કરો અને એ અંદાજ ફરીથી એક્ટિવ સ્થિતિમાં આવી જશે. ઓપન વિભાગમાં પાછા જઈને તમને ફિલ્ટર વિકલ્પો મળશે જે તમારી શોધને સંકુચિત કરવામાં મદદ કરશે, જેમ કે તારીખની રેન્જ સેટ કરવી. જો તમે તમારી અંદાજો અથવા વાઉચર્સની યાદી એક્સપોર્ટ કરવા માંગતા હો તો તમે તેને એક્સેલ ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો છો, જે તમારી ડાઉનલોડ્સ ફોલ્ડરમાં દેખાશે. ઇનવોઇસ અથવા અંદાજ પ્રિન્ટ કરવા અથવા પૂર્વદર્શન જોવા માટે જે વાઉચર્સ જોઈએ છે તે પસંદ કરો અને પ્રિન્ટ બટન પાસેના ડ્રોપડાઉન પર ક્લિક કરો. તમે એક જ અંદાજ અનેક અંદાજોનું પૂર્વદર્શન જોઈ શકો છો અથવા સીધું પ્રિન્ટ કરી શકો છો. જો તમે અનેક અંદાજોની PDF કોપી જોઈએ છે તો ફક્ત તે પસંદ કરો અને એક્સપોર્ટ પર ક્લિક કરો. PDF તમારી ડાઉનલોડ્સમાં સેવ થઈ જશે. આગળ ચાલો વાત કરીએ કેટલીક વધારાની વિકલ્પો અને કન્ફિગરેશન્સ વિશે, જે તમારા અંદાજ વાઉચર અને અન્ય વાઉચર્સ માટે પણ ઉપલબ્ધ છે. હેડર, ફૂટર અને નિયમો અને શરતો. તમે 3 સુધી હેડર રિમાર્ક્સ ઉમેરી શકો છો. હેડર રિમાર્ક 1, 2 અને 3, જે તમારા બિલ ફોર્મેટના ટોચે દેખાશે. તે જ રીતે, જો તમે બિલના ફૂટર વિભાગમાં કંઈક ઉમેરવું હોય તો તમે ફૂટર રિમાર્ક્સ ઉલ્લેખ કરી શકો છો. જો તમારી પાસે અંદાજ સંબંધિત કોઈ નિયમો અને શરતો હોય તો તમે અહીં એ દાખલ કરી શકો છો અને તે છાપેલા અંદાજ પર દેખાશે. બેંક વિગતો અને કોડ. તમે તમારી બેંક વિગતો અહીં એકવાર કન્ફિગર કરી શકો છો અને તે આપમેળે તમારા બધા વાઉચર્સ પર, જેમાં અંદાજ પણ સામેલ છે, દેખાશે. જો તમે અહીં તમારી ID દાખલ કરો છો તો સિસ્ટમ આપમેળે તમારા છાપેલા ઇનવોઇસ અથવા અંદાજ પર કોડ જનરેટ કરશે, જેથી ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ કરવું સરળ બને છે. પ્રિન્ટ સેટિંગ્સ અને ડિફોલ્ટ્સ. તમે અંદાજ માટે ડિફોલ્ટ પ્રિન્ટ ફોર્મેટ સેટ કરી શકો છો, જેથી દરેક વખતે પસંદ કરવાની જરૂર ન પડે. તમે છાપવાના નકલોની ડિફોલ્ટ સંખ્યા પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે 2 નકલો જોઈએ તો એકવાર સેટ કરો સિસ્ટમ યાદ રાખશે. એક વિકલ્પ જેને પ્રિન્ટ ફોર્મેટ અથવા નકલ પસંદગી છોડો કહેવાય છે. જ્યારે આ પસંદ કરેલું હોય ત્યારે પ્રિન્ટ પર ક્લિક કરતા દસ્તાવેજ સીધો પ્રિન્ટર પર મોકલાઈ જશે. પ્રિન્ટ ડાયલોગ વિન્ડો દેખાશે નહીં, જેથી પ્રક્રિયા ઝડપી બનશે. જો તમે કોઈ દસ્તાવેજો કે છબીઓ જોડી હોય તો સેટિંગ છે આ એટેચમેન્ટ્સને ઇનવોઇસની નકલ સાથે છાપી શકે છે. અમે તમારી આપેલી અંદાજ અથવા વાઉચર પર સહીનો વિભાગ છોડવાનો વિકલ્પ પસંદ કરી શકો છો જો તમે સહી બ્લોક દેખાડવો ન હોય. ડિજિટલ સહીનું એકીકરણ. ડિજિટલ સહીને રૂપરેખાંકિત કરવાનો પણ વિકલ્પ છે. જો તમે ડિજિટલ સહીનું એકીકરણ કરો છો તો તમે પ્રિન્ટઆઉટ પર સહી માટે ફોર્મેટ અને ગોઠવણી પસંદ કરી શકો છો. ગોઠવણીની સેટિંગ્સ તમારી પસંદ કરેલી પ્રિન્ટ ફોર્મેટ પર આધાર રાખે છે, જેમ કે અડધી પેજ અથવા પોર્ટ્રેટ, થોક ક્રિયાઓ અને સંચાર.
તમે એક સાથે અનેક વાઉચરો પસંદ કરીને ઇનવોઇસ અથવા અંદાજને થોકમાં ડિલીટ કરી શકો છો. ગ્રાહકોને અંદાજ સીધા મોકલવા માટે ઈમેલ, SMS અથવાના બિલ્ટ-ઇન વિકલ્પો ઉપલબ્ધ છે. વોટ્સએપ, ઈમેલ અને SMS ફીચર્સ માટે તમે તેનો ઉપયોગ કરતા પહેલા થોડું એકીકરણ સેટઅપ કરવું પડશે. અન્ય ઉપયોગી સુવિધાઓ: વાઉચર સ્ક્રીનની અંદર જ કેલ્ક્યુલેટર ટૂલ ઉપલબ્ધ છે, જેથી તમે પેજ છોડ્યા વિના જ ઝડપથી રકમોની ગણતરી કરી શકો. હેલ્પ વિકલ્પ તમને સીધા જ તે વાઉચર અથવા ઇનવોઇસ સંબંધિત વિગતવાર દસ્તાવેજીકરણ તરફ લઈ જાય છે, જેના પર તમે કામ કરી રહ્યા છો. જો તમને ક્યારે કોઈ ફીચર કેવી રીતે વાપરવું એ અંગે શંકા હોય, તો માત્ર હેલ્પ પર ક્લિક કરો અને પગલાંવાર માર્ગદર્શન મેળવો. કોન્ફિગરેશન વિકલ્પ તમને વાઉચર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે, અને આ વિકલ્પ બધા પ્રકારના વાઉચરમાં ઉપલબ્ધ છે, માત્ર અંદાજમાં જ નહીં. તો બધા વાઉચરમાં મૂળભૂત રીતે 4 મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જેમ કે જર્નલ નંબર, સૂચનાઓ, મંજૂરીઓ અને પેન ડોક્યુમેન્ટ નામની આ વસ્તુ. હવે પેન ડોક્યુમેન્ટ ઉપયોગી ફીચર છે કારણ તે તમને પહેલેથી બનાવેલા અન્ય ડોક્યુમેન્ટમાંથી માહિતી ખેંચવાની સુવિધા આપે છે, જેથી તમને વારંવાર એ જ વિગતો ટાઈપ કરવાની જરૂર ન પડે. ઉદાહરણ તરીકે, જો તમે ખરીદી ઓર્ડર બનાવ્યો અને માહિતી ખરીદી બિલમાં લાવવી, અથવા તમે અંદાજ બનાવીને ગ્રાહકને મોકલ્યો અને તેમણે મંજૂર કર્યો, તો જ્યારે તમે સેલ્સ ઓર્ડર ડિસ્પેચ બનાવો છો, તમે સીધા જ પેન ડોક્યુમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને બધી માહિતી લાવી શકો છો. તો જ્યારે તમે સેલ્સ ઓર્ડર બનાવી રહ્યા હો, તમે પેન ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરી શકો છો અને તમને અંદાજ પસંદ કરવાની સુવિધા આપશે. આનો અર્થ એ છે કે તમને દરેક વસ્તુ ફરીથી દાખલ કરીને સેલ્સ ઓર્ડર બનાવવાની જરૂર નથી. આ સીધું જ મૂળ અંદાજમાંથી માહિતી ખેંચી લે છે. આ ખૂબ જ અનુકૂળ છે અને ઘણો સમય બચાવે છે. અહીં એક વિકલ્પ છે જે કહે છે, પેન ડોક્યુમેન્ટ કરતાં વધુ જથ્થો મંજૂર ન કરો. આ વિકલ્પ ઉપયોગી છે જ્યારે તમે જથ્થા પર કડક નિયંત્રણ રાખવું, જેમ કે તમારા અંદાજમાં 10 યુનિટ લખેલા હોય અને તમે ખાતરી કરવા માંગતા કે સેલ્સ ઓર્ડર બનાવતી વખતે એ કરતાં વધુ ન ઉમેરાય. જો તમે આ બોક્સ ચેક કરો છો તો સેલ્સ ઓર્ડર બનાવનાર જથ્થો વધારી કે ઘટાડી શકશે નહીં. તેમને અંદાજમાં જે છે એ જ પ્રમાણે જ રહેવું પડશે. પણ આ વિકલ્પ વૈકલ્પિક છે, એટલે જો તમે લવચીકતા રાખવી હોય અને ફેરફારની મંજૂરી આપવી હોય, તો તમે તેને ચેક કર્યા વિના છોડી શકો છો. પછી તમારી પાસે પેરેન્ટ ડોક્યુમેન્ટમાંથી ડેટા ખેંચવાના વિવિધ વિકલ્પો છે. મુખ્ય 4 વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે લાઇન આઇટમ ક્વોન્ટિટી આધારિત, એટલે કે માત્ર વસ્તુઓની યાદી અને તેમનો જથ્થો જ કોપી થાય છે, પણ વધારાની વિગતો જેમ કે ટિપ્પણીઓ કે હેડર માહિતી કોપી થતી નથી. પછી છે ફૂલ ડોક્યુમેન્ટ, જે બધું ખેંચે છે, બધી વિગતો, લોજિસ્ટિક્સ માહિતી, ટિપ્પણીઓ, કસ્ટમ ફિલ્ડ્સ અને વધુ બધું. જો તમને માત્ર વસ્તુઓ અને ઉપરનું હેડર જોઈએ હોય, તો એ માટે પણ વિકલ્પ છે, લાઇન આઇટમ ક્વોન્ટિટી આધારિત વિથ ટોપ હેડર. અને ફૂલ ડોક્યુમેન્ટ ફોર સ્કેન, જે ખાસ કરીને સ્કેનિંગ માટે છે, એ બધું ખેંચે છે. ઉપયોગી ફીચર પેરેન્ટ ડોક્યુમેન્ટ માટે ઓટો એક્સપાયરી ડેઝ. જો તમે બધા એસ્ટિમેટ્સ સંબંધિત દસ્તાવેજો જોવા નથી માંગતા, સેંકડો છે, તમે વિન્ડોમાંથી ખેંચવાનું મર્યાદિત કરી શકો છો. છેલ્લા 30 દિવસ. જ્યારે તમે કોઈ એસ્ટિમેટને સેલ્સ ઓર્ડરમાં ખેંચવાનો પ્રયાસ કરો છો, ત્યારે માત્ર છેલ્લા 30 દિવસમાં બનાવેલા દેખાશે. શોધવું સરળ છે. તો આખું સંક્ષિપ્તમાં કહીએ તો આખી વિચારધારા એ છે કે તમે શરૂઆતના દસ્તાવેજો જેમ કે એસ્ટિમેટ્સ અથવા પરચેસ ઓર્ડર્સ બનાવો, જરૂર હોય તો મંજૂરી મેળવો, અને પછી જ્યારે તમે આગળ વધો છો, ત્યારે બધું ફરીથી ટાઈપ કરવાને બદલે પેન ડોક્યુમેન્ટ વિકલ્પથી સીધું જ એ પહેલા દસ્તાવેજોમાંથી માહિતી ખેંચી લો. તમે કેટલા પ્રમાણમાં કડક હોવું જોઈએ એ નિયંત્રિત કરી શકો છો અને કયા વિગત લાવવી એ પણ ચોક્કસ રીતે નક્કી કરી શકો છો. અને એક્સપાયરી ડેઝ ફીચરથી પુલ લિસ્ટને વ્યવસ્થિત રાખી શકો છો. આ આખી વર્કફ્લોને ખરેખર સરળ બનાવી દે છે અને ભૂલ થવાની શક્યતાઓ ઘટાડે છે. અને હવે આગળ વધીએ તો અમારી પાસે રેટ પ્રેફરન્સ નામની એક વસ્તુ છે. અહીં તમને પેરેન્ટ ડોક્યુમેન્ટમાંથી દસ્તાવેજો બનાવતી વખતે રેટ પસંદ કરવા માટે 2 વિકલ્પ મળે છે. પહેલો વિકલ્પ છે પેરેન્ટ ડોક્યુમેન્ટ અને બીજો છે રેટ એન્જિન. હવે રેટ એન્જિનનો અર્થ એ છે કે રેટ્સ આઇટમ માસ્ટરમાંથી આવે છે. મૂળભૂત રીતે
તમે તમારા આઇટમ માસ્ટર ડેટામાં જે રેટ્સ સેટ કર્યા છે તે. તો જો તમે રેટ એન્જિન પસંદ કરો અને તમારા સેલ્સ ઓર્ડરમાં કોઈ એસ્ટિમેટ પુલ કરો તો સિસ્ટમ સીધા આઇટમ માસ્ટરમાંથી રેટ્સ લાવશે. એસ્ટિમેટમાં તમે કયો રેટ લખ્યો છે એનો કોઈ ફરક નહીં પડે. બીજી બાજુ જો તમે પેરેન્ટ ડોક્યુમેન્ટ પસંદ કરો તો આઇટમ માસ્ટરમાં કયા રેટ્સ છે એનું કોઈ મહત્વ નથી. પેરેન્ટ ડોક્યુમેન્ટમાંથી જેમ કે એસ્ટિમેટમાંથી રેટ્સ જેમ છે તેમ જ લેવામાં આવશે અને તમારા સેલ્સ ઓર્ડરમાં વપરાશે. આ રેટ પ્રેફરન્સ ઓપ્શનનું મૂળભૂત રીતે એ જ છે. જ્યારે તમે અગાઉના ડોક્યુમેન્ટમાંથી ડેટા પુલ કરો છો ત્યારે રેટ્સ ક્યાંથી લેવા એ નક્કી કરવું. આગળ જો તમે પુલ ફ્રોમ વિન્ડોમાંથી કેટલીક લોકેશન્સ સ્કીપ કરવા માંગતા હોવ તો એક ફિલ્ટર ઓપ્શન છે. તો માનો કે તમારી પાસે 10 અલગ અલગ બ્રાન્ચો અથવા લોકેશન્સ છે પણ તમે માત્ર 2 કે 3 ચોક્કસ બ્રાન્ચમાંથી જ ડેટા પુલ કરવા માંગો છો. તમે એ ફિલ્ટર અહીં લાગુ કરી શકો છો અને પુલ ફ્રોમ વિન્ડોમાં માત્ર પસંદ કરેલી લોકેશન્સના ડોક્યુમેન્ટ્સ જ દેખાશે. પછી છે આઇટમ એલાઉડ ટાઈપ. આ તમને પસંદગી કરવાની સુવિધા આપે છે કે કયા પ્રકારના આઇટમ્સ તમારા સેલ્સ ઓર્ડરમાં વાપરી શકાય. ઉદાહરણ તરીકે તમે માત્ર ફિનિશ્ડ ગુડ્સ દેખાય એ માંગતા હો, રો મટીરિયલ્સ, કન્ઝ્યુમેબલ આઇટમ્સ અથવા બધા જ આઇટમ્સ તમે તમારા બિઝનેસની જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો. યુનિક રેફરન્સ નંબર વેલિડેટ કરો ઓપ્શન છે. તો દરેક વાઉચરને એક રેફરન્સ નંબર મળે છે. આ સેટિંગ તમને રેફરન્સ નંબર કેવી રીતે વેલિડેટ થાય છે તે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે મોડ્સમાંથી પસંદ કરી શકો છો, ઓવરઓલ, પાર્ટી વાઇઝ, બ્રાન્ચ વાઇઝ અથવા જરૂરી નથી. જો તમે ઓવરઓલ પસંદ કરો તો એટલે કે દરેક રેફરન્સ નંબર અનન્ય હોવો જોઈએ. ક્યાંય પણ ડુપ્લિકેટ્સ નહીં. જો તમે પાર્ટી વાઇઝ પસંદ કરો તો એ જ રેફરન્સ નંબર એ જ પાર્ટી માટે વાપરી શકાતો નથી, અલગ અલગ પાર્ટીઓ માટે વાપરી શકાય છે. એ જ રીતે બ્રાન્ચવાઇઝનો અર્થ એ છે કે રેફરન્સ નંબર એ જ બ્રાન્ચમાં ડુપ્લિકેટ થઈ શકતો નથી પણ અલગ અલગ બ્રાન્ચમાં વાપરી શકાય છે. અને જો તમને કોઈ વેલિડેશન જોઈએ નહીં તો ફક્ત જરૂરી નથી પસંદ કરો. આગળ છે આઇટમ લિસ્ટ ઓપ્શન. અહીં તમે તમારી લિસ્ટમાં કયા આઇટમ્સ દેખાશે એ ફિલ્ટર કરી શકો છો. ફિલ્ટર કરવા 3 રીતો છે. પ્રથમ, બધા આઇટમ્સ બતાવવી. બીજી, આઇટમ્સ સાથે તેમની બેલેન્સ ક્વોન્ટિટી બતાવવી. આ બદલો તો અપડેટ જોવા સેક્શન રિફ્રેશ કરવું પડશે. અને ત્રીજી, ફક્ત એ આઇટમ્સ બતાવવી જેમની બેલેન્સ પોઝિટિવ છે. તમે જે સ્ટોક પાસે રાખો છો એ જ દેખાશે. છેલ્લે, નંબરિંગ સેક્શન પર તમારા વાઉચર નંબર નિયંત્રિત કરે છે. ન્યુમેરિક સિરીઝ. તમે તેને ઓટો અથવા મેન્યુઅલ પર સેટ કરી શકો છો. જો તમે ઓટો પસંદ કરો તો સોફ્ટવેર ક્રમશઃ નંબર આપશે, જેમ કે 1, 2, 3 અને આગળ, અને તમે ક્રમને મેન્યુઅલી બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમારો છેલ્લો વાઉચર નંબર 6 છે તો સોફ્ટવેર આપમેળે આગળના વાઉચરને 7 નંબર આપશે અને તમે સીધા 10 નંબર કે કંઈક આવો આપી શકતા નથી. પણ જો તમે મેન્યુઅલ પસંદ કરો તો તમને કોઈ પણ વાઉચર નંબર નાખવાની છૂટ છે. એટલે તમે નંબર સ્કીપ કરી શકો છો અથવા જરૂર પડે તો ક્રમ બહાર પણ આપી શકો છો. પછી છે રીઇનિશિયલાઇઝ સિરીઝ વિકલ્પ. આ નક્કી કરે છે કે તમારી નંબરિંગ સિરીઝ ક્યારે ફરીથી શરૂ થશે. તે વર્ષવાર, મહિને, ક્યારે નહીં અથવા રોજિંદા પણ હોઈ શકે છે. તો ઉદાહરણ તરીકે, જો તમે રોજિંદા પસંદ કરો અને આજે વાઉચર નંબર 99 બનાવો તો આવતીકાલે તમારું નંબરિંગ ફરીથી 1 થી શરૂ થશે. આ મદદરૂપ થાય છે જો તમે ઈચ્છો છો કે તમારા વાઉચર્સ નિયમિત રીતે તમારી પસંદગી મુજબ રીસેટ થાય. અમે પાસે પ્રિફિક્સ વિકલ્પ પણ છે. જો તમારી પાસે અનેક શાખાઓ હોય અને દરેક શાખા તેના વાઉચર્સ ઓળખવા માટે અલગ પ્રિફિક્સ વાપરે છે તો તમે એ અહીં સેટ કરી શકો છો. અને સંખ્યાત્મક સિરીઝની જેમ તમે પ્રિફિક્સ માટે પણ ઓટો અથવા મેન્યુઅલ મોડ પસંદ કરી શકો છો. તમે તેને કેવી રીતે મેનેજ કરવા માંગો છો. તો જેમ કે મેં પહેલા સંખ્યાત્મક સિરીઝ સાથે ઉલ્લેખ કર્યું હતું, તમારી પાસે ઓટો અને મેન્યુઅલ વિકલ્પો છે અને તમે તમારી જરૂરિયાત મુજબ જે યોગ્ય લાગે તે ઉપયોગ કરી શકો છો. હવે જો તમે ઓટો ન્યુમેરિક વિકલ્પ સક્રિય કરો છો તો પછી તમે તમારી સેટિંગ્સ સેવ કર્યા પછી પ્રિફિક્સ વિભાગ સક્રિય થઈ જશે. ચાલો માનીએ કે તમે પ્રિફિક્સ બનાવવું છે. તમે ફક્ત એ પ્રિફિક્સ ફિલ્ડ પર ક્લિક કરો અને કંઈક જેમ કે લખો જે તમારી પહેલી શાખાનો પ્રિફિક્સ હોઈ શકે છે. તો ઉદાહરણ તરીકે, તમે નામનો પ્રિફિક્સ બનાવ્યો છે તો સિરીઝ કંઈક આવી દેખાશે.
જો તમારી પાસે બીજી શાખા હોય તો તમે તેના માટે અલગ પ્રિફિક્સ બનાવી શકો છો, જેમ કે મૂળભૂત રીતે તમે તમારી બિલ નંબર સિરીઝ માટે અનેક પ્રિફિક્સ રાખી શકો છો, દરેક શાખા માટે અથવા તમારી પસંદગીની કોઈપણ ડિવિઝન માટે. હવે જ્યારે તમે ઓટો પ્રિફિક્સ પસંદ કરો છો ત્યારે તમે નક્કી કરી શકો છો કે કયા માપદંડ પર આધાર રાખીને પ્રિફિક્સ આપમેળે ફાળવાશે. ઉદાહરણ તરીકે, જો તમારી ડોક્યુમેન્ટ સેટઅપમાં કેટેગરીઝ સક્રિય છે તો તમે પ્રિફિક્સને ડોક્યુમેન્ટ કેટેગરી પર આધારિત કરી શકો છો. તો જ્યારે તમે કોઈ કેટેગરી પસંદ કરો છો ત્યારે પ્રિફિક્સ આપમેળે એ કેટેગરી સાથે મેળ ખાશે. વૈકલ્પિક રીતે, જો તમે શાખાઓના આધારે પ્રિફિક્સ ફાળવવા માંગતા હો તો તમે લોકેશન મેપિંગ પસંદ કરી શકો છો. ઓટો પ્રિફિક્સ મેપિંગ પર જાઓ. તમને શાખાઓની યાદી જોવા મળશે. તમે દરેક શાખાને પ્રિફિક્સ ફાળવી શકો છો, જેમ કે એક શાખા માટે એ રીતે આગળ. ફક્ત તેને સેવ કરો, તે પ્રમાણે કામ કરશે. ત્યાં અંકોની સંખ્યા વિકલ્પ છે. આ એ છે કે પ્રિફિક્સ પછી તમારા બિલ નંબરમાં કેટલા અંક હોવા જોઈએ. ન્યૂનતમ તમે 2 અંક ઉપયોગ કરી શકો છો અને મહત્તમ 6 અંક સુધી જઈ શકો છો. તો તમે તમારી પસંદગી પ્રમાણે અથવા જેવા નંબર રાખી શકો છો. પછી ત્યાં સેપરેટર છે. આ નિયંત્રિત કરે છે કે તમારો પ્રિફિક્સ અને બિલ નંબર કેવી રીતે અલગ થશે. તમે સ્લેશ, ફોરવર્ડ સ્લેશ, હાયફન, જગ્યા અથવા જો તમે બંનેને જોડીને રાખવા માંગતા હોવ તો કોઈ સેપરેટર વગર પસંદ કરી શકો છો. આગળ વધીએ. અમારી પાસે નોટિફિકેશન કન્ફિગરેશન્સ છે. અહીં તમે નક્કી કરી શકો છો કે તમારા સેલ્સ ઓર્ડરની નકલ ગ્રાહકો સાથે કેવી રીતે શેર કરવી છે, જેમ કે ઈમેલ, SMS અથવા વોટ્સએપ દ્વારા. આ બધી સેટિંગ્સ તમે અહીંથી નિયંત્રિત કરી શકો છો. સૌપ્રથમ, ઈમેઇલ કન્ફિગરેશન્સમાં તમે નક્કી કરો છો કે ગ્રાહકોને સેલ્સ ઓર્ડર મોકલતી વખતે કઈ ઈમેઇલ ટેમ્પલેટ વાપરવી. તમારી પાસે 2 વિકલ્પ છે, ટેમ્પલેટ આધારિત અથવા સિમ્પલ ફોર્મેટ. ટેમ્પલેટ આધારિત અર્થ કે તમે તમારી જરૂરિયાત મુજબ અનેક ટેમ્પલેટ ડિઝાઇન ઉપયોગ કરી શકો. સિમ્પલ ફોર્મેટ ડિફોલ્ટ સ્ટાઇલ, જે વપરાશે જ્યારે તમે કસ્ટમ ટેમ્પલેટ બનાવવી ઈચ્છતા હો. પછી છે ઓટો ઇમેલ્સ ઓન સેટિંગ. આ ચોક્કસપણે નક્કી કરવા દે છે કે ક્યારે ઇમેલ્સ આપમેળે મોકલાશે. ઉદાહરણ તરીકે, તમે ઇમેલ્સ ઓર્ડર બનાવતી વખતે, ઉમેરતી વખતે, મંજૂરી આપતી વખતે અથવા વાઉચર રદ કરતી વખતે મોકલી શકો છો. તમે આ બધી વિકલ્પો પસંદ કરી શકો છો અથવા માત્ર તમારી પસંદગીની પસંદ કરી શકો છો. પછી, તમે ઈમેલનું વિષય વાક્ય કસ્ટમાઇઝ કરી શકો છો. તમે કંઈક એવું લખી શકો છો જેમ કે સો__ સાથે સેલ્સ ઓર્ડર નંબર અથવા દસ્તાવેજ નંબર. તમે એ પણ પસંદ કરી શકો છો કે ઈમેલ કોને મોકલવી છે. તમે વિવિધ માસ્ટર કેટેગરીમાંથી પસંદગી કરી શકો છો જેમ કે સ્ટોક હોલ્ડર, પાર્ટી, સેલ્સમેન, લોકેશન અથવા વેરહાઉસ. જરૂર પડે તો તમે અનેક પ્રાપ્તિકર્તાઓ પસંદ કરી શકો છો. જો તમે કોઈને CC કરવું હોય તો અહીં તેમનો ઈમેલ ઉમેરો. અને એ જ રીતે, જરૂર હોય તો તમે એડ્રેસ પણ ઉમેરો. છેલ્લે, ડોક્યુમેન્ટ પ્રિન્ટ PDF એટેચમેન્ટ વિકલ્પ છે. જ્યારે તમે તમારા ગ્રાહકને ઈમેલ મોકલો છો ત્યારે તમે નક્કી કરી શકો છો કે તમે સેલ્સ ઓર્ડર PDF એટેચમેન્ટ તરીકે મોકલવું છે, માત્ર દસ્તાવેજનો લિંક મોકલવો છે કે માત્ર કેટલીક મૂળભૂત વિગતો મોકલવી છે. જો તમે અટેચમેન્ટ પસંદ કરો છો તો PDF ફાઇલ આપમેળે ઈમેલ સાથે મોકલાશે. તો જો તમે લિંક મોકલવાનો વિકલ્પ પસંદ કરો છો તો સેલ્સ ઓર્ડરનો લિંક તમારા ગ્રાહકોને ઈમેલ દ્વારા મોકલાશે. જો તમે નોટ રિક્વાયર્ડ પસંદ કરો છો તો માત્ર ન્યૂનતમ વિગતો જ મોકલાશે, જેમ કે સેલ્સ ઓર્ડર નંબર, દસ્તાવેજ નંબર અને કંપનીનું નામ. અને જો તમે સેલ્સ ઓર્ડર સાથે કોઈ દસ્તાવેજ જોડ્યો છે અને એટેચમેન્ટ માટે વિકલ્પ પસંદ કર્યો છે તો એ દસ્તાવેજ પણ તમારા ગ્રાહકના ઈમેલ ID પર મોકલાશે. હવે ચાલો SMS કન્ફિગરેશન તરફ આગળ વધીએ. આ પણ લગભગ એ જ રીતે કામ કરે છે. તમે ઓટો SMS ચાલુ કે બંધ કરી શકો છો, ક્યારે SMS સૂચનાઓ મોકલવી તે પસંદ કરી શકો છો અને કોને મોકલવી તે પણ પસંદ કરી શકો છો. તમે યાદીમાંથી SMS ટેમ્પલેટ પસંદ કરી શકો છો અને જો તમે SMS કોઈ નિશ્ચિત નંબર પર મોકલવા માંગતા હો, જેમ કે તમારા હેડ ઓફિસ નંબર અથવા કોઈ ખાસ વ્યક્તિને, તો એ નંબર અહીં ઉલ્લેખ કરી શકો છો જેથી તમામ સેલ્સ ઓર્ડર સૂચનાઓ ત્યાં પણ જશે. આગળ, હવે આપણે વોટ્સએપ કન્ફિગરેશન જોઈશું. અહીં, તમે નક્કી કરો છો કે ક્યારે કોને અને કયા પ્રકારના વોટ્સએપ સંદેશા મોકલવા, એટલે કે વોટ્સએપ બિઝનેસ કે સામાન્ય વોટ્સએપ. તમે એ પણ નક્કી કરી શકો છો કે સંદેશા સાથે દસ્તાવેજની પ્રિન્ટ જોડવી છે કે નહીં.
ઉદાહરણ તરીકે, જો હું પેરેન્ટ દસ્તાવેજમાં ડિસ્પેચ પસંદ કરું અને તેને સેવ કરું, તો એનો અર્થ એ થયો કે મેં એ પાર્ટી પસંદ કરી છે જેને હું માલ મોકલું છું. પછી જ્યારે હું પુલ ફ્રોમ ડિસ્પેચ પર ક્લિક કરું છું, ત્યારે હું મોકલેલી જથ્થાની પસંદગી કરી શકું છું. માનો કે મેં 2 જથ્થા મોકલ્યા અને એક જથ્થો પાર્ટી તરફથી પાછો આવ્યો. હું એ પાછા આવેલા જથ્થાની પસંદગી કરી શકું છું અને તેને સેવ કરી શકું છું. પાર્ટી ડિસ્પેચ સમયે કોઈ વસ્તુ પાછી આપે તો સેલ્સ રિટર્ન ચલાણ જનરેટ કરી શકો છો. હવે આપણે સેલ્સ ઇન્વોઇસ તરફ આગળ વધીએ. માનો કે તમે પાર્ટીને એક જથ્થો વેચ્યો છે. જો તમારી પાસે વેરહાઉસ સેટઅપ છે, તો તમે અહીં વેરહાઉસ પસંદ કરી શકો છો. પછી તમે ફરીથી ડિસ્પેચ ડોક્યુમેન્ટમાંથી ડેટા પુલ કરો છો, મોકલેલી જથ્થાની પસંદગી કરો છો અને આગળ વધો છો. સેલ્સ ઇન્વોઇસ સ્ક્રીન પર તમને કેટલીક નવી વિકલ્પો મળશે, જેમ કે પ્રાપ્ત થયેલી રકમ. જો તમે ઇન્વોઇસ બનાવતી વખતે કોઈ એડવાન્સ પેમેન્ટ મેળવી હોય, તો તમે એ રકમ અહીં દાખલ કરી શકો છો. સાથે જ તમે પસંદ કરો છો કે આ રકમ કયા કેશ અથવા બેંક ખાતામાં મળી છે. ઉદાહરણ તરીકે, જો કુલ બિલ 50,000 છે અને તમે એડવાન્સ પેમેન્ટ તરીકે 5,000 મેળવી છે, તો તમે અહીં 5,000 દાખલ કરો છો. બાકી રહેલી 45,000 તમારી ક્રેડિટ સેલ રહેશે. જો તમે ઈચ્છો તો બાકી રકમ માટે તમે અમી એટલે કે ઓટોમેટેડ માસિક હપ્તા બનાવી શકો છો. ધારો કે તમે પહેલેથી જ 5,000 તમારા ખાતામાં ડાઉન પેમેન્ટ તરીકે લઈ લીધા છે અને બાકી 45,000 હપ્તામાં વસૂલવા માંગો છો. તમે અમીની સંખ્યા નક્કી કરી શકો છો, જેમ કે 6 હપ્તા, અને શરૂઆતની તારીખ પસંદ કરી શકો છો, કદાચ આજની. પછી માત્ર જનરેટ અમી પર ક્લિક કરો. ધ્યાનમાં રાખો, આ વિભાગ માત્ર વિગતો જ સંગ્રહે છે. અહીં કોઈ પોસ્ટિંગ કે રિપોર્ટિંગ થતું નથી. તમે ક્યારેય પણ ગેટ અમી પર ક્લિક કરીને આગામી અમીની ચૂકવણી તારીખ જોઈ શકો છો. સેલ્સ ઇન્વોઇસમાં પણ કેટલીક બીજી વિકલ્પો છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઇન્વોઇસ માટે કોઈ પ્રમોશન બનાવ્યું હોય તો તમે તેને ચલાવી શકો છો. અમે પોસ મોડ્યુલમાં પ્રમોશન કેવી રીતે બનાવવી તે પછી કવર કરીશું. આ ઉપરાંત અહીં એક શેડ્યુલ વિકલ્પ પણ છે. જો તમે ઈચ્છો છો કે આ ઇન્વોઇસ દર મહિને આપમેળે બને, દરેક વખતે હાથથી બનાવવાની જરૂર ન પડે, તો તમે ઇન્વોઇસ સેવ કર્યા પછી એ કરી શકો છો. શેડ્યુલ વિકલ્પ ત્યારે ઉપલબ્ધ થાય છે જ્યારે તમે ઇન્વોઇસમાં ફેરફાર કરો, એના સર્જન સમય નહીં. છેલ્લે, જો તમે સેલ્સ બિલ્સ એક કરીને હાથથી બનાવવી ન ઈચ્છતા હો અને તમારી પાસે અનેક સેલ્સ બિલ્સ તૈયાર હોય, તો તમે એ બધાને એક સાથે માંથી ઇમ્પોર્ટ કરી શકો છો. આ રીતે તમે એક જ ક્લિકમાં સેલ્સ બિલ્સ બલ્ક અપલોડ કરીને ઘણો સમય બચાવી શકો છો. તો હવે આગળ આપણે સેલ્સ ઓર્ડરમાં નોટિફિકેશન વિભાગ અને તેની રૂપરેખા વિશે વાત કરીશું. સૌપ્રથમ, આપણો વિષય છે ઈમેલ રૂપરેખા. ઈમેલ રૂપરેખામાં તમારી પાસે નોટિફિકેશન સિસ્ટમ હોય છે, જે સરળ ફોર્મેટમાં અથવા ટેમ્પલેટ આધારિત હોઈ શકે છે. જો તમે ટેમ્પલેટ આધારિત પસંદ કરો છો, તો તમે તમારી પોતાની ટેમ્પલેટ્સ બનાવી શકો છો અને જરૂર મુજબ પસંદ કરી શકો છો. અને જો તમે સરળ ફોર્મેટ પસંદ કરો છો, તો એ ફક્ત એક બેઝિક ફોર્મેટ છે જે મેઇલ પર મોકલાય છે. પછી આપણી પાસે ઓટો ઈમેલ ઓન નામનો વિકલ્પ છે. અહીં તમે નક્કી કરો છો કે કયા ટેબ પર ઈમેલ મોકલવું છે. જેમ કે, મેં બધું પસંદ કર્યું છે, પણ તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો. બનાવતી વખતે અથવા એડિટ કરતી વખતે. પછી તમારી પાસે વિષય હોય છે. આ એ વિષય લાઇન છે જે ઈમેલ પર મોકલાશે, અને પછી ઈમેલનું મુખ્ય બોડી, જેને તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. હવે, તમે કોને ઈમેલ મોકલવા માંગો છો? તમે માસ્ટર્સની કેટેગરી પસંદ કરી શકો છો. મૂળભૂત રીતે એ લોકો અથવા ગ્રાહકોના જૂથો જેમને તમે ઈમેલ મોકલવા માંગો છો, અને પછી જો કોઈને તમે સીસીમાં ઉમેરવા માંગતા હોવ તો જ્યારે મેઇલ ગ્રાહકને જાય છે ત્યારે સીસી વ્યક્તિને મેઇલ મળે છે. તમે જરૂર મુજબ પણ ઉમેરાવી શકો છો. જોડાયેલ દસ્તાવેજની એટેચમેન્ટ મેળવવા, અહીં એટેચમેન્ટ વિકલ્પ પસંદ કરો. સેલ્સ ઓર્ડરનો લિંક ઉમેરવા, લિંક વિકલ્પ પસંદ કરો અથવા જરૂરી ન હોય તો નોટ રિક્વાયર્ડ પસંદ કરો. ઈમેલ સાથે જોડાયેલ દસ્તાવેજ મોકલવા, તે વિકલ્પ પસંદ કરી એટેચમેન્ટ માટે બોક્સ ચેક કરો. આગળ વધીએ તો, હવે આપણી પાસે એસએમએસ વિકલ્પ છે, જે એ જ રીતે કામ કરે છે. તમારે ઓટો એસએમએસ ચાલુ કે બંધ રાખવું છે. તમે નક્કી કરો છો કે એસએમએસ કોને મોકલવો છે,
ડિફોલ્ટ વિકલ્પોમાંથી ટેમ્પલેટ્સ પસંદ કરી શકો છો. તમે અહીં એક નિશ્ચિત નંબર ઉલ્લેખ કરી શકો છો, CC નંબર, જેથી આ નંબર પર નોટિફિકેશન મળે. જો તમે ઈચ્છો છો કે હેડ ઓફિસ અથવા કોઈ નિશ્ચિત વ્યક્તિને હંમેશા સેલ્સ ઓર્ડર નોટિફિકેશન મળે. આગળ, હવે આપણી પાસે વોટ્સએપ કોન્ફિગરેશન છે. તમે ઓટો વોટ્સએપ ચાલુ કરી શકો, સંદેશો મોકલવાનો સમય અને કોને મોકલવો તે પસંદ કરી શકો. પછી તમે વોટ્સએપ વેબ કે માંથી કયું ઉપયોગ કરવું તે નક્કી કરો છો. અહીં તમે તમારી પોતાની મેસેજ ટેમ્પલેટ્સ પણ બનાવી શકો છો. અહીં એક વિકલ્પ છે કે તમે ડોક્યુમેન્ટ પ્રિન્ટ પણ જોડો, એટલે કે મેસેજ સાથે સેલ્સ ઓર્ડરનો PDF મોકલવો. તો જો તમે એ બોક્સ ચેક કરો તો PDF તમારા વોટ્સએપ મેસેજ સાથે મોકલાશે. હવે આપણે એપ્રુવલ વિભાગ તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ અપ્રુવલ કોન્ફિગરેશન એટલે શું એ સમજાવું. તો જ્યારે તમે બિઝનેસ ચલાવો છો ત્યારે સામાન્ય રીતે ઘણા લોકો જોડાયેલા હોય છે, કેટલાક કર્મચારીઓ, કેટલાક મેનેજરો અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ. આ સેટઅપમાં તમે નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિ મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે ઇન્વોઇસ કે સેલ્સ ઓર્ડર મંજૂર કરી દે. તો તમે અપ્રુવલ્સ કન્ફિગર કરી શકો છો. એટલે કે જ્યારે કોઈ યુઝર સેલ્સ ઓર્ડર ઇન્વોઇસ બનાવે છે ત્યારે એ અપ્રુવલ વ્યક્તિના રિવ્યૂ જાય છે. એ અપ્રુવલ વ્યક્તિ દસ્તાવેજની સમીક્ષા કરી મંજૂરી આપે છે. ત્યારબાદ સેલ્સ ઇન્વોઇસ તમારા એકાઉન્ટ્સ અથવા ઇન્વેન્ટરી સિસ્ટમમાં પોસ્ટ થશે. અપ્રુવલ કોન્ફિગરેશન તમને નિયંત્રણ આપે છે કે કોણ દસ્તાવેજોને ફાઇનલ કરી પોસ્ટ કરી શકે, જેથી તમારો બિઝનેસ પ્રોસેસ સુરક્ષિત રહે. અમારી પાસે અપ્રુવલ કોન્ફિગરેશન માટે 3 પદ્ધતિઓ છે. પહેલી, એકસ્તરીય અપ્રુવલ અથવા એકસ્તરીય વર્કફ્લો છે. અહીં તમે માત્ર એક યુઝરને સેટ કરી શકો છો, જે તમામ અપ્રુવલ્સ માટે જવાબદાર રહેશે. તો જે પણ દસ્તાવેજોને મંજૂરીની જરૂર છે તે બધા એ યુઝરના લોગિનમાં દેખાશે. અને જો એ યુઝર દસ્તાવેજને મંજૂરી આપવા માટે ઉપલબ્ધ ન હોય તો તમે એક વૈકલ્પિક યુઝર પણ સેટ કરી શકો છો. આ વ્યક્તિ જરૂરી સમયે મુખ્ય યુઝરની જગ્યાએ મંજૂરી આપી શકે છે. પછી બે-સ્તરીય અપ્રુવલ પદ્ધતિ આવે છે. આમાં તમે 2 યુઝર અને 2 વૈકલ્પિક યુઝર પણ નિર્ધારિત કરી શકો છો. તો મૂળભૂત રીતે આમાં એક વધુ અપ્રુવલ સ્તર ઉમેરાય છે, કદાચ વધુ નિયંત્રણ માટે અથવા અલગ પ્રકારના દસ્તાવેજો માટે. અને ત્રીજું, અમારી પાસે વર્કફ્લો કોન્ફિગરેશન છે, જે વધુ લવચીક અને શક્તિશાળી છે. તમે વિવિધ શરતોના આધારે તમારી પોતાની કસ્ટમ વર્કફ્લો બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, તમે એવું સેટ કરી શકો છો કે 50,000 સુધીની કોઈ પણ બિલની રકમ વ્યક્તિ X પાસે મંજૂરી માટે જાય અને 1 લાખ કે 1.5 લાખથી ઉપરની બિલની રકમ વ્યક્તિ Y પાસે મંજૂરી માટે જાય. તો હા, તમે તમારી બિઝનેસ પ્રક્રિયા માટે યોગ્ય અપ્રુવલ મેટ્રિક્સ બનાવી શકો છો. તો આ અપ્રુવલ કોન્ફિગરેશનનું મૂળભૂત અવલોકન છે. હવે ચાલો આપણા સેલ્સ ઓર્ડર પ્રક્રિયા સાથે આગળ વધીએ. હું અહીંમાંથી સેલ્સ ઓર્ડર ખેંચી રહ્યો છું. સૌપ્રથમ, પાર્ટી પસંદ કરો. ઉદાહરણ તરીકે, મેં ઇન્ડિયા માટે એસ્ટિમેટ બનાવ્યું છે. પછી પુલ ફ્રોમ એસ્ટિમેટ પર ક્લિક કરો. જે એસ્ટિમેટ તમે ઈચ્છો તે પસંદ કરો અને તેને સેવ કરો. પછી આપણને ડિસ્પેચનો ભાગ આવે છે. ધારો કે હવે તમારો માલ ડિસ્પેચ કરવાનો સમય આવ્યો છે. માનો કે તમે 100 જથ્થાની સેલ્સ ઓર્ડર બનાવી છે અને હવે એ જથ્થો ડિસ્પેચ કરવાનો છે. ફરીથી પાર્ટી પસંદ કરો એટલે અને હવે અહીં કોન્ફિગરેશન સેટ કરવી પડશે. તમે નક્કી કરો છો કે કયા દસ્તાવેજમાંથી ડિસ્પેચ ખેંચવું છે. એ એસ્ટિમેટ, સેલ્સ ઓર્ડર, સેલ્સ ઇનવોઇસ અથવા ગુડ્સ રિસિપ્ટ નોટ પણ હોઈ શકે છે. તમારી પ્રક્રિયા પ્રમાણે તમે યોગ્ય રીતે પસંદ કરો છો. અહીં હું સેલ્સ ઓર્ડર પસંદ કરી રહ્યો છું અને પછી ઓકે પર ક્લિક કરું છું. હવે પુલ ફ્રોમ ઓર્ડર પર ક્લિક કરો. તમે જે ઓર્ડર બનાવ્યો છે તે પસંદ કરો અને પછી તેને બનાવો અને સેવ કરો. આગળ, હવે આપણે સેલ્સ રિટેન્શન વિશે વાત કરીએ. માનો કે ડિસ્પેચ સમયે તમે 100 જથ્થો મોકલ્યો, પણ પાર્ટી પાછું લખે છે કે 10 પ્રોડક્ટ્સ ડેમેજ થઈ ગઈ છે અથવા ડિલિવરી પછી ક્વોલિટી ઇશ્યુ આવ્યા છે. કદાચ કેટલીક વસ્તુઓ તૂટી ગઈ હશે અથવા ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ પર ખી ન શકી, કારણ જે પણ હોય. આ માટે
તમે સેલ્સ રિટેન્શન અથવા ડિસ્પેચ રિટેન્શન બનાવી શકો છો. ફરીથી પાર્ટી પસંદ કરો આ કેસમાં અને માંથી પુલ કરો. માનો કે તમે 4 જથ્થો ડિસ્પેચ કર્યો અને પાર્ટી કહે છે કે એમાંથી 2 ડિફેક્ટિવ છે. તમે અહીં એ 2 જથ્થો પસંદ કરી શકો છો રિટેન્શન રજિસ્ટર કરવા માટે. એક વાત, તમે તમારા દસ્તાવેજો ભાગે પુલ કરી શકો છો. આ વિન્ડોમાં તમે દસ્તાવેજો વાઉચર નંબર પ્રમાણે જોઈ શકો છો, દરેક ઇનવોઇસ માટે પસંદ કરો એવા વિકલ્પો સાથે. તો જો તમારી પાસે તમારા વેચાણમાં કે આ પુલ ફ્રોમ ડિસ્પેચ વિન્ડોમાં અનેક વાઉચર્સ હોય તો તમે ઇનવોઇસ કે બિલ નંબર દ્વારા ફિલ્ટર અને શોધી શકો છો. અને જો તમે દસ્તાવેજ પુલ કરવા માંગતા ન હો તો તમે એ લાઇન આઇટમ્સ પસંદ કરી શકો છો જે તમને જોઈએ છે. ઉદાહરણ તરીકે, હમણાં 2 આઇટમ્સ પુલ કરો અને બાકી પછી માટે ઉપલબ્ધ રહેશે. અથવા જો તમે કોઈ આઇટમની ભાગીદારી જથ્થો પુલ કરવા માંગતા હો તો તમે અહીં ચોક્કસ જથ્થો દાખલ કરી શકો છો. ધારો કે તમે 4 જથ્થા ડિસ્પેચ કર્યા છે, પણ હમણાં તમે 2 જથ્થાનો રિટર્ન લઈ રહ્યા છો. તમે અહીં સરળતાથી એ 2 જથ્થા ઉલ્લેખ કરી શકો છો અને ઓકે પર ક્લિક કરો. આ રિટર્ન થયેલા આઇટમ્સ માટે વેચાણ રિટેન્શન ચેલેન્જ બનાવે છે. પછી તમે આગળ વધો છો અને વેચાણ ઇનવોઇસ બનાવો છો. આ મુખ્ય પગલું છે. વેચાણ ઇનવોઇસમાં જો વેરહાઉસ પહેલેથી બનાવેલું હોય તો તમે તેને પસંદ કરી શકો છો અને પછી ગ્રાહક પસંદ કરો. આ કેસમાં તે પછી પુલ ફ્રોમ ડિસ્પેચ પર ક્લિક કરો. કારણ કે તમે 4 જથ્થા ડિસ્પેચ કર્યા હતા, હવે એ 4 જથ્થા માટે વેચાણ બિલ બનાવશો. ડોક્યુમેન્ટ્સ ખેંચવા માટે તમે ડિસ્પેચ વિકલ્પ પસંદ કરો છો, જે અહીં વેચાણ ડેટા ખેંચવાનો મુખ્ય રસ્તો છે. યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ખેંચતા પહેલા તમને આ વિકલ્પો કન્ફિગર કરવાની જરૂર છે. વેચાણ ઇનવોઇસમાં પણ કેટલીક મહત્વપૂર્ણ વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રાપ્ત થયેલી રકમ, ધારો કે તમારું બિલ 50,000નું છે, પણ તમે પહેલેથી જ 5,000 એડવાન્સ પેમેન્ટ તરીકે મેળવી લીધું છે. તમે અહીં એ એડવાન્સ રકમ ઉલ્લેખ કરી શકો છો અને સાથે જ એ લેજર પણ પસંદ કરી શકો છો જેમાં તમે રકમ મેળવી છે, પછી એ હોય રોકડ હોય કે બીજું કોઈ પેમેન્ટ મોડ હોય. જનરેટ કરો. જો તમે આ રકમ માટે જનરેટ કરવા માંગતા હોવ તો તમે જનરેટ પર ક્લિક કરી શકો છો. ધ્યાનમાં રાખો, આ માત્ર માહિતી માટે જ છે. કોઈ પણ પોસ્ટિંગ કે રિપોર્ટિંગ આપમેળે થતી નથી. જ્યારે તમે જનરેટ પર ક્લિક કરો છો ત્યારે તમારે માત્ર બિલની રકમ, ડાઉન પેમેન્ટ ફોર એક્ઝામ્પલ 10,000 અને ની સંખ્યા ફોર એક્ઝામ્પલ 9 એન્ટર કરવી પડે છે. તમે શરૂ થવાની તારીખ પણ પસંદ કરો છો, જે આજની તારીખ હોઈ શકે છે. જનરેટ પર ક્લિક કરો અને એ શેડ્યુલ બનાવી દેશે. તમે આ શેડ્યુલ એક્સેલ ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો છો અથવા માત્ર ઓકે પર ક્લિક કરી શકો છો. આ શેડ્યુલ પછીથી જોવા માટે તમે ફરીથી ઇનવોઇસ ખોલી શકો છો અને જનરેટ પર ફરીથી ક્લિક કરી શકો છો. હું પહેલાની ઇનવોઇસમાં લોજિસ્ટિક્સ વિકલ્પ વિશે પહેલેથી જ સમજાવી ચૂક્યો છું, એટલે અહીં વિગતવાર નથી જતો. બધું થઈ જાય પછી સેવ પર ક્લિક કરો. સેલ્સ ઇનવોઇસમાં ફેરફાર કરતી વિન્ડોમાં તમને થોડા વધુ વિકલ્પો મળી શકે છે. એડિટ રિમાર્ક, જો તમે બિલમાં ફેરફાર કરી રહ્યા હોવ તો અહીં તમે નોંધો ઉમેરવા અથવા એડિટ કરી શકો છો. અપ્રુવલ કન્ફિગરેશન, જો તમે કોઈ અપ્રુવલ કન્ફિગર કર્યું ન હોય તો ઇનવોઇસ આપમેળે અપ્રૂવ થઈ જશે. જો તમે અપ્રુવલ કન્ફિગર કર્યું હોય તો આ વાઉચર અપ્રુવલ ફેઝમાં બતાવશે અને ફક્ત નિર્ધારિત અપ્રુવર્સ જ તેમાં ફેરફાર કરી શકશે. બીજાઓ એમાં ફેરફાર કરી શકશે નહીં. અપ્રુવલ સ્ટેટસ તમને અહીં જ જોવા મળશે. ઇનવોઇસ અપ્રૂવ છે કે પેન્ડિંગ અપ્રુવલ છે તે. એક વાત વધુ, તમે તમારી ઇનવોઇસ પર પ્રમોશન્સ ચલાવી શકો છો. જો તમે પ્રમોશન કેવી રીતે બનાવવી તે શીખવા માંગતા હોવ તો પોઈન્ટ ઓફ સેલ મોડ્યુલ વિભાગ જુઓ જ્યાં તેનું સમજૂતી આપવામાં આવી છે. જો તમારી સેલ્સ નિયમિત રીતે પુનરાવૃત્તિ થાય છે તો તમે ઇનવોઇસ શેડ્યુલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને એ જ સેલ્સ ઇનવોઇસ બનાવવી હોય તો તમે શેડ્યુલ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. શેડ્યુલ પર ક્લિક કરો, શેડ્યુલનું વર્ણન કરો, સબસ્ક્રિપ્શન અથવા તરીકે લેબલ કરો. ઇન્ટરવલ પસંદ કરો, માસિક અને શરૂઆતની તારીખ પસંદ કરો. તમે બિલિંગ પીરિયડ પણ સ્પષ્ટ કરી શકો છો, ઉદાહરણ તરીકે 1 મે થી 31 ડિસેમ્બર સુધી. આ ઉપરાંત
મહિનાના કયા દિવસે ઇન્વોઇસ જનરેટ થશે તે પસંદ કરો, જેમ કે 5 મીટર, 10મી કે 15મી તારીખ. હું અહીં તેને 7મી તારીખ પર સેટ કર્યું છે. આ રીતે તમે શેડ્યુલ કરેલી ઇન્વોઇસ આપમેળે બનાવી શકો છો. આ શેડ્યુલ ફીચર સિસ્ટમના દરેક વાઉચરમાં ઉપલબ્ધ છે. હવે આઈ વિકલ્પ વિશે. આ તમને દસ્તાવેજ ચકાસણીનો ઇતિહાસ જોવા દે છે. તમે જોઈ શકો છો કે કઈ તારીખે શું ટિપ્પણી હતી, સમય અને કયા યુઝરે ઇન્વોઇસમાં ફેરફાર કર્યો હતો. આ ઇન્વોઇસમાં થયેલા ફેરફારો અને તે કોણે કર્યા છે તેની ટ્રેકિંગ કરવામાં મદદ કરે છે. છેલ્લે ઇમ્પોર્ટ વિભાગ છે. જો તમારી પાસે અનેક સેલ્સ ઇન્વોઇસ હોય તો એક કરીને મેન્યુઅલી બનાવવાને બદલે તમે બધાને એકસાથે એક્સેલમાંથી ઇમ્પોર્ટ કરી શકો છો. ફક્ત ડાઉનલોડ ફોર્મેટ પર ક્લિક કરો અને એક્સેલ ટેમ્પલેટ મેળવો. આ ફોર્મેટમાં તમારી સેલ્સ ઇન્વોઇસ ભરો અને પછી તે ફાઇલને સિસ્ટમમાં પાછી ઇમ્પોર્ટ કરો. આ રીતે જો તમારી પાસે ઘણી ઇન્વોઇસ બનાવવાની હોય તો તમે ઘણો સમય બચાવી શકો છો. હું તમને ઇમ્પોર્ટ શીટમાં મુખ્ય કોલમ્સ વિશે માર્ગદર્શન આપીશ. આ કોલમ્સમાં તમારે તમારો ડેટા દાખલ કરવો પડશે. કેટલાક કોલમ્સ ગ્રાહક સંબંધિત છે અને જો લાગુ પડતા ન હોય તો ખાલી રાખી શકાય છે. શાખા. જો તમારા બિઝનેસની અનેક શાખાઓ હોય તો અહીં શાખાનું નામ લખો. જો ન હોય તો તમે તેને ખાલી રાખી શકો છો અથવા તમારી મુખ્ય શાખાનું નામ મૂકી શકો છો. વેરહાઉસનું નામ. જે વેરહાઉસમાંથી માલ મોકલવામાં આવે છે તેનું નામ લખો. સીસી પ્રકાર. આનો અર્થ થાય છે કે બિલ કેશ છે કે ક્રેડિટ. તે મુજબ પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો તમે કેશ સેલ્સ બિલ બનાવ્યું હોય તો અહીં કેશ પસંદ કરો. બિલ પ્રકાર. સેલ્સ બિલ કેશ છે કે ક્રેડિટ તે પસંદ કરો. ઉદાહરણ તરીકે, હું અહીં કેશ પસંદ કરી રહ્યો છું. પ્રકાર. ઇન્વોઇસનો પ્રકાર પસંદ કરો, જેમ કે ટેક્સ ઇન્વોઇસ, એક્સપોર્ટ, બોન્ડેડ, નોન બોન્ડેડ, ઇકોમર્સ અથવા બિલ ઓફ સપ્લાય. મોટા ભાગની સામાન્ય સેલ્સ માટે ટેક્સ ઇન્વોઇસ પસંદ કરો. કેશ બેંક લેજર. જો બિલ કેશ સેલ છે તો અહીં કેશ અથવા બેંક લેજર પસંદ કરો. જો ક્રેડિટ હોય તો આ કોલમ ખાલી રાખો. શ્રેણી. જો કોઈ વિશિષ્ટ બિલ કેટેગરી હોય તો અહીં ઉલ્લેખ કરો. નહીંતર ખાલી રાખો. પાર્ટીનું નામ. ગ્રાહક અથવા પાર્ટીનું નામ લખો. ઉદાહરણ તરીકે, હું અહીં દાખલ કરી રહ્યો છું. પાર્ટી ઇમેઇલ. જો ઉપલબ્ધ હોય તો પાર્ટીનો ઇમેઇલ સરનામું લખી શકો છો, પણ એ વૈકલ્પિક છે. સપ્લાયનું સ્થળ. આ સામાન્ય રીતે કસ્ટમર માસ્ટરમાંથી આપમેળે પસંદ થશે, પણ જો જરૂર હોય તો તમે અહીં મેન્યુઅલી દાખલ કરી શકો છો. કરન્સી કોડ. જો બિલ અલગ કરન્સીમાં હોય, મલ્ટી કરન્સી બિલિંગ હોય તો અહીં કરન્સી કોડ લખો. ઉદાહરણ તરીકે યુએસ ડોલર, યુરો. સેલ્સમેન. જો વેચાણ માટે કોઈ સેલ્સમેન નિમાયેલ હોય તો અહીં સેલ્સમેનનું નામ લખો. પ્રિફિક્સ. જો તમે તમારા બિલ નંબર માટે કોઈ પ્રિફિક્સ બનાવ્યું હોય તો અહીં દાખલ કરો. જો પ્રિફિક્સ ન હોય તો આ ખાલી રાખો. બિલ નંબર. અહીં વેચાણ બિલ નંબર દાખલ કરો. આ નંબર ઇન્વોઇસ પર દેખાશે. ઉદાહરણ તરીકે, હું અહીં 03 મૂકી રહ્યો છું. વાઉચર નંબર. આ બિલ નંબર જેવું જ હોવું જોઈએ. અહીં પણ 03 દાખલ કરો. રેફરન્સ વાઉચર નંબર. જો કોઈ સંબંધિત રેફરન્સ વાઉચર હોય તો અહીં લખો, નહીંતર ખાલી રાખો. વાઉચર તારીખ. ઇન્વોઇસની તારીખ દાખલ કરો. ઉદાહરણ તરીકે, આજની તારીખ એટલે એપ્રિલ 24. રેફરન્સ તારીખ. જો કોઈ રેફરન્સ તારીખ ઉપલબ્ધ હોય તો તમે નિર્ધારિત જગ્યાએ લખી શકો છો. તે પછી તમને એજન્ટનું નામ અને બિલિંગ એડ્રેસ દાખલ કરવો પડશે, જે પાર્ટી માસ્ટરમાંથી આપમેળે લઈ લેવામાં આવશે. જો જરૂરી હોય તો તમે નંબર પણ સ્પષ્ટ કરી શકો છો, અને જો તમારી પાસે પાર્ટીનો સંપર્ક વ્યક્તિના વિગતો હોય તો તમે અહીં દાખલ કરી શકો છો. જો શિપિંગ એડ્રેસ બિલિંગ એડ્રેસથી અલગ હોય તો તમે તે પણ આપી શકો છો.
અમારે પેમેન્ટ ટર્મ્સ પણ ઉલ્લેખવા પડશે. ઉદાહરણ તરીકે, જો તમે 15 દિવસ નામની ટર્મ બનાવી હોય તો તમે તેને પસંદ કરી શકો છો, અને જો તમે ડ્યુ તારીખ જાતે દાખલ કરવા માંગતા હો તો તમે અહીં કરી શકો છો. પછી બિલની કિંમત આવે છે, જે વસ્તુની વિગતો દાખલ કર્યા પછી આપમેળે ગણતરી થઈ જશે. આઇટમ વિભાગ હેઠળ શરૂઆતમાં આઇટમનું નામ લખો. જો તમે અનેક આઇટમ્સ સાથે કામ કરી રહ્યા હો તો તમે તેમનો ક્રમ નિર્ધારિત કરી શકો છો. જો કોઈ ઉપાઇટમ સામેલ હોય તો તમે તે પણ દાખલ કરી શકો છો. વર્ણન ક્ષેત્રમાં વસ્તુની વિગતો ઉલ્લેખો. જો તમારી પાસે અલગ પ્રિન્ટ વર્ણન હોય તો તમે અહીં દાખલ કરી શકો છો. નહીંતર બંને જગ્યાએ એ જ વર્ણન વપરાશે. યુનિટ ક્ષેત્ર એ માટે છે કે જેમાં તમે આ વસ્તુ સાથે વ્યવહાર કરો છો તે યુનિટ સ્પષ્ટ કરવા માટે. ઉદાહરણ તરીકે, સંખ્યા અથવા ટુકડા. પછી માત્રા દાખલ કરો, માનીએ કે 10 યુનિટ. જો વસ્તુ બહુવિધ યુનિટમાં જાળવવામાં આવે છે તો તમે અહીં પેકિંગ માત્રા ઉલ્લેખ કરી શકો છો. દર વસ્તુ માટેનો દર ક્ષેત્રમાં દાખલ કરવો. ધરી લો કે તે 10,000 છે. રકમ દર અને માત્રા ગુણાકાર કરીને ગણવામાં આવશે. હવે લાગુ પડતો કર દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો તમે 18% વસૂલ કરો છો તો તે કર ટકાવારી હેઠળ ઉલ્લેખો. ટેક્સેબલ મૂલ્ય સામાન્ય રીતે વસ્તુની રકમ જેટલું જ હોય છે, અને તેના આધારે કરની રકમ આપમેળે ગણાશે. તમે ફરીથી કર દર ક્ષેત્રમાં એ જ કર ટકાવારી પુનરાવૃત્તિ કરશો. જો તમે રૂપરેખાંકનમાં કોઈ મિસલેનિયસ ક્ષેત્રો જેમ કે મિસલેનિયસ 1, 2 અથવા 3 સક્રિય કર્યા હોય અને જો એ દરો અથવા મૂલ્યો લાગુ પડે છે તો તમે તે મુજબ ઉલ્લેખ કરી શકો છો. આ ક્ષેત્રો વસ્તુ સ્તરે જરૂરી કોઈપણ વધારાની માહિતી મેળવવામાં મદદ કરે છે. જ્યારે આ બધી વિગતોમાં યોગ્ય રીતે ભરી દેવામાં આવે ત્યારે તમે ફાઇલ સેવ કરી શકો છો અને અલાઇનમાં સેલ્સ ઓર્ડર ઇમ્પોર્ટ વિકલ્પથી અપલોડ કરી શકો છો. આ એક ઝડપી અને અસરકારક રીત છે જેમાં તમે અનેક ઓર્ડરો એક સાથે બનાવી શકો છો, એ પણ મેન્યુઅલી દાખલ કર્યા વિના. આગળ આપણે સેલ્સ ક્રેડિટ નોટ અને સેલ્સ ડેબિટ નોટ વિશે વાત કરીશું. ચાલો પહેલા સમજીએ કે સેલ્સ રિટર્ન અને સેલ્સ ક્રેડિટ નોટ વચ્ચે શું ફરક છે. જો તમે તમારી ઇન્વેન્ટરીને અસર કરવી નથી પણ માત્ર ગ્રાહકના ખાતામાં અથવા લેજરમાં એડજસ્ટમેન્ટ દર્શાવવું છે તો પછી તમને સેલ્સ ક્રેડિટ નોટ બનાવવી જોઈએ. પરંતુ જો માલ ખરેખર તમારી ઇન્વેન્ટરીમાં પાછો આવી રહ્યો છે અને એ દર્શાવવું જરૂરી છે તો પછી તમારે સેલ્સ રિટર્ન વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ. હવે તમે ક્યારે સેલ્સ ક્રેડિટ નોટનો ઉપયોગ કરો છો? ગ્રાહકને નુકસાન થયેલા માલ માટે રિફંડ ડિસ્કાઉન્ટ આપો અથવા મૂળ ઇન્વોઇસ ભૂલથી વધારે મૂલ્યનું બનાવાયું હોય તો સેલ્સ ક્રેડિટ નોટ જારી કરો. જો ઇન્વોઇસ ઓછા મૂલ્યનું બનાવાયું હોય કે ફ્રેટ સર્વિસ ચાર્જ ઉમેરવાનું ભૂલી ગયા હો તો સેલ્સ ડેબિટ નોટ બનાવો. ચાલો હવે પ્રક્રિયા જોઈએ. ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ બંને માટેનું વાઉચર સ્ક્રીન એકસરખું છે. સૌપ્રથમ પાર્ટી પસંદ કરો. ઉદાહરણ તરીકે, બાય પસંદ કરો. પછી બીજા ફિલ્ડ્સ ભરો જેમાં બિલ નંબર અને બિલ તારીખનો સમાવેશ થાય છે. ધારો કે તમે બાય ને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છો. તમે સર્વિસીસ હેઠળ નવો આઇટમ બનાવી શકો છો. તેનું નામ ડિસ્કાઉન્ટ રાખો, જથ્થો 1 લખો અને રકમ 1,000 ભારતીય રૂપિયા મૂકો. આ ક્રેડિટ નોટ કયા રેફરન્સ નંબર માટે જારી થઈ રહી છે તે પણ ઉલ્લેખ કરો. હમણાં માટે તમે અહીં કોઈ પણ રેન્ડમ રેફરન્સ નંબર નાખી શકો છો. આ રીતે તમે વેચાણ ડેબિટ નોટ બનાવવા માટે પણ એ જ પગલાં અનુસરી શકો છો. આ સાથે વેચાણની પ્રક્રિયા કવર કરી લીધી છે, જેમાં અંદાજથી લઈને સેલ્સ ઓર્ડર, ડિસ્પેચ, સેલ્સ ઇન્વોઇસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ અને સેલ્સ રિટર્નનો સમાવેશ થાય છે. પેમેન્ટ રસીદ. ગ્રાહક પાસેથી રકમ નોંધવા માટે સેલ્સ મેનુ હેઠળ રસીદ પેમેન્ટ પર જાઓ. ચાલો ફિલ્ડ્સને સમજીએ. સૌપ્રથમ વાઉચર તારીખ પસંદ કરો. પછી પાર્ટી પસંદ કરો. ચાલો ફરીથી માનીએ બાય. હવે કેશ અથવા બેંક એકાઉન્ટ પસંદ કરો જેમાં રકમ મળી રહી છે. ઉદાહરણ તરીકે, તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો. મળેલી રકમ દાખલ કરો, માનીએ કે 10,000. પાર્ટી બેંક રેફરન્સ નંબર હેઠળ
બેંકનું નામ લખો જ્યાંથી પાર્ટીએ પેમેન્ટ કર્યું છે. આ એ વાસ્તવિક ટ્રાન્ઝેક્શન તારીખ છે જ્યારે ગ્રાહકે પેમેન્ટ કર્યું હતું. ઉદાહરણ તરીકે, જો ગ્રાહકે 27 એપ્રિલે પેમેન્ટ કર્યું હોય, પણ તમે આ એન્ટ્રી 29 એપ્રિલે કરી રહ્યા છો, તો તારીખના ફિલ્ડમાં 27 એપ્રિલ લખો અને વાઉચર તારીખમાં 29 એપ્રિલ લખો. જો તમે વિદેશી ચલણમાં પેમેન્ટ સ્વીકારી રહ્યા હોવ, તો સંબંધિત ચલણ પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો પેમેન્ટ યુએસ ડોલરમાં હોય, તો રૂપાંતર દરની વિકલ્પ ઉપલબ્ધ થશે જેથી તમે પેમેન્ટને ભારતીય રૂપિયામાં યોગ્ય રીતે નોંધાવી શકો. મૂળભૂત ચલણ એક ભારતીય રૂપિયા જ રહેશે જો સુધી તમે અલગથી ન ઉલ્લેખો. હવે ચાલો બિલ વિભાગ તરફ આગળ વધીએ. અહીં તમને તમામ બિલિંગ માહિતી જોવા મળશે, જેમાં બિલ નંબર, બિલ તારીખ, ચૂકવણીની તારીખ, તે ડેબિટ છે કે ક્રેડિટ, બિલની રકમ, રૂપાંતર દર, જે મૂળભૂત રીતે એક રહેશે, બાકી રકમ અને એડજસ્ટ નાઉ ફિલ્ડનો સમાવેશ થાય છે. આ બિલ સામે 10,000 ભારતીય રૂપિયા એડજસ્ટ કરવા. એડજસ્ટ નાઉ પર ક્લિક કરો. આ રકમ એડજસ્ટ થઈ જશે. તમે રેફરન્સ નંબર, તારીખ અને બિલ બ્રાન્ચ પસંદ કરી શકો છો. જો લાગુ પડે તો તમે ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી સબપાર્ટી પણ પસંદ કરી શકો છો. ધારો કે બિલ પર બાકી રહેલી કુલ ટેક્સેબલ કિંમત 84,745 ભારતીય રૂપિયા છે અને તમે 10,000 રૂપિયા એડજસ્ટ કરી રહ્યા છો. આ પ્રમાણે બાકી રકમ ઘટી જશે. જો તમારા ગ્રાહકે અનેક બિલ સામે એક સાથે 1 લાખ રૂપિયા જેવી મોટું પેમેન્ટ કર્યું હોય, જે 6 બિલને આવરી લે છે, અને તમે એ રકમને આપમેળે, એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિથી એડજસ્ટ કરવા માંગો છો, તો માત્ર ઓટો એડજસ્ટ પર ક્લિક કરો. આ રીતે પેમેન્ટ સૌથી જૂના બિલોમાંથી ક્રમશઃ વહેંચાઈ જશે, જ્યાં સુધી 1 લાખ રૂપિયા સંપૂર્ણ રીતે ફાળવાઈ ન જાય. પછી તમારી પાસે નોટ્સ માટે નેરેશન ફિલ્ડ છે, જેમાં તમે કોઈ નોંધ લખી શકો છો. તમે અહીંથી રસીદની નકલ પણ જોડાવી શકો છો. જો કપાયો હોય તોની રકમ અને જો લાગુ પડે તો પર પણ દાખલ કરો. જો મોડું વ્યાજ, ઓવરટાઇમ ફી અથવા બેંક ચાર્જીસ હોય તો એ પણ અહીં ઉલ્લેખ કરી શકો છો. બધું ભરાઈ જાય પછી તમારા સેલ્સ બિલ માટે પેમેન્ટ રસીદ રેકોર્ડ કરવા માટે માત્ર સેવ પર ક્લિક કરો. હવે ચાલો ચેક રિટર્ન વિકલ્પ તરફ આગળ વધીએ. આ વિકલ્પ ત્યારે ઉપયોગ થાય છે જ્યારે ચેક ડિસઓનર થાય છે અથવા તમે કોઈ કારણસર પાર્ટીને પાછું આપી રહ્યા હો. ચેક રિટર્ન એન્ટ્રી બનાવવા માટે પાર્ટીનું નામ પસંદ કરો. ઉદાહરણ તરીકે, બાય વે. ચેકની રકમ દાખલ કરો. ચેક નંબર ઉલ્લેખો. જો કોઈ બેંક ચાર્જીસ હોય તો અહીં દાખલ કરો. રેફરન્સ માટે નેરેશન ઉમેરો. જો ચેક કોઈ રસીદ સાથે લિંક થયેલ હોય તો તમે તેને અહીં પણ લિંક કરી શકો છો. બધી વિગતો દાખલ કર્યા પછી સેવ પર ક્લિક કરો. આથી ચેક રિટર્ન પ્રક્રિયા પૂર્ણ થાય છે. છેલ્લે આપણા પાસે અપડેટ લોજિસ્ટિક્સ વિકલ્પ છે. આ ફીચર તમને એક જ વિન્ડોમાંથી તમામ વાઉચર્સ માટે લોજિસ્ટિક્સ વિગતો અપડેટ કરવાની સુવિધા આપે છે, જેના કારણે તમારું વર્કફ્લો ઝડપી અને વધુ અસરકારક બને છે. જેમ કે અગાઉ ચર્ચા કરી હતી, તમે આ વિભાગનો ઉપયોગ શિપિંગ અથવા લોજિસ્ટિક્સ વિગતો એડિટ અને અપડેટ કરવા માટે કરી શકો છો, એ પણ દરેક વાઉચર અલગથી ખોલ્યા વિના. હવે આપણે જોઈએ કે તમે કેવી રીતે એક જ વિન્ડોમાંથી તમામ વાઉચર્સ માટે લોજિસ્ટિક્સ વિગતો અપડેટ કરી શકો છો. માનો કે તમને, ઉદાહરણ તરીકે, 10 ડિસ્પેચ દસ્તાવેજોમાં વાહન નંબર અપડેટ કરવો છે, તો તમે અહીંથી એક જ વખતમાં કરી શકો છો. સિદ્ધાંત રૂપે ડિસ્પેચ પસંદ કરો, પછી ઓકે પર ક્લિક કરો. આ કેસમાં મારી પાસે માત્ર એક જ ડિસ્પેચ રેકોર્ડ છે, એટલે માત્ર એક જ બતાવે છે. પસંદગી કર્યા પછી તમે શિપિંગ દસ્તાવેજ નંબર, વાહન નંબર, શિપિંગ ચાર્જીસ, શિપિંગ કંપનીનું નામ, નંબર, એકનોલેજમેન્ટ નંબર અને ઇવે બિલ નંબર દાખલ અથવા અપડેટ કરી શકો છો. આ એક ઉપયોગી ફીચર છે જે તમને દરેક વાઉચર એક પછી એક ખોલ્યા વિના લોજિસ્ટિક્સ વિગતો બલ્કમાં અપડેટ કરવાની સુવિધા આપે છે. હવે ચાલો ટાર્ગેટ મોડ્યુલ તરફ આગળ વધીએ. અહીં 2 ભાગ છે: ટાર્ગેટ એલોકેશન, ટાર્ગેટ ઇવેલ્યુએશન.
ટાર્ગેટ એલોકેશન આ ફીચર તમને તમારી સેલ્સ ટીમ અથવા એજન્ટ્સ માટે ટાર્ગેટ્સ સેટ કરવાની સુવિધા આપે છે. શરૂઆત કરવા માટે પહેલા એક ટાર્ગેટ ટેમ્પલેટ બનાવો. ઉદાહરણ તરીકે, હું અહીં ટેસ્ટ નામથી એક બનાવી રહ્યો છું. જો એક જ ટાર્ગેટ બધાને લાગુ પડે છે, તો કોમન ફોર ઓલ પસંદ કરો. જો ટાર્ગેટ શાખા વિશિષ્ટ હોય, તો તે વિકલ્પ સક્રિય કરો. પછી પસંદ કરો કે ટાર્ગેટ કોને માટે છે. તે સેલ્સમેન, એજન્ટ, ગ્રાહક પાર્ટી હોઈ શકે છે. હું અહીં સેલ્સમેન પસંદ કરીને આગળ વધું છું. તમે ટાર્ગેટનો આધાર પણ નિર્ધારિત કરી શકો છો, જેમ કે તે કુલ વેચાણ, ચોક્કસ વસ્તુઓ, આઇટમ ગ્રુપ્સ, બ્રાન્ડ્સ પર આધારિત છે કે કેમ. ચાલો ઓવરઓલ પસંદ કરીએ. પછી ટાર્ગેટનો પ્રકાર સ્પષ્ટ કરો. માત્રા, પેક માત્રા, ગ્રોસ પેક માત્રા, બિલ રકમ, ટેક્સ મૂલ્ય. ઉદાહરણ તરીકે, જો તમે ક્વોન્ટિટી પસંદ કરો, તો તમે દર મહિને 1000 યુનિટનું ટાર્ગેટ મૂકી શકો છો. આ ઉદાહરણમાં હું બિલ અમાઉન્ટ પસંદ કરીશ. પછી સમયગાળો પસંદ કરો, જેમ કે માસિક, અને સ્લેબ્સની સંખ્યા. નિશ્ચિત મૂલ્ય, ઉદાહરણ તરીકે 1,00,000 રૂપિયા વેચાણ માટે નિશ્ચિત પ્રોત્સાહન, અથવા પ્રોત્સાહન સ્લેબ્સના આધારે. પ્રોત્સાહન માટે, તમે નિશ્ચિત રકમ અથવા પ્રતિ માત્રા ટકાવારી પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો ટાર્ગેટ 1,00,000 રૂપિયા છે અને નિશ્ચિત પ્રોત્સાહન 10,000 રૂપિયા છે, અથવા તમે કહી શકો કે દરેક યુનિટ વેચાય ત્યારે તેઓને 5% પ્રોત્સાહન મળે છે. બધું થઈ જાય પછી, ટેમ્પલેટ બનાવવા માટે ઓકે ક્લિક કરો. પછી વાસ્તવિક ટાર્ગેટ મૂલ્યો દાખલ કરવા માટે ડિસ્પ્લે પર ક્લિક કરો. હવે તમે મહિના પ્રમાણેના કોલમ્સ જોઈ શકશો, જેમાં તમે ટાર્ગેટ અને પ્રોત્સાહન દાખલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, મેં મહિનામાં 1,00,000 રૂપિયા ટાર્ગેટ માટે 200 રૂપિયા પ્રોત્સાહન મળે છે. અપડેટ કર્યા પછી, ટાર્ગેટ શીટ સેવ કરો. ટાર્ગેટ મૂલ્યાંકન, તમારી ટીમે કેટલું સારું પ્રદર્શન કર્યું છે તે મૂલ્યાંકન કરવા માટે ટેમ્પલેટ પસંદ કરો. સમયગાળો પસંદ કરો. ડિસ્પ્લે પર ક્લિક કરો. તમે ટાર્ગેટ સામે વાસ્તવિક વેચાણ જોઈ શકશો. ઉદાહરણ તરીકે, સેલ્સમેન રાજનો ટાર્ગેટ 1,00,000 રૂપિયા છે, પણ એપ્રિલમાં તેણે 8,474 રૂપિયા હાંસલ કર્યા છે. કારણ કે ટાર્ગેટ પૂર્ણ થયો નથી, હજુ સુધી કોઈ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. આ વાસ્તવિક સમયમાં પ્રદર્શન અને પ્રોત્સાહન પાત્રતા ટ્રેક કરવામાં મદદ કરે છે. છેલ્લે, આપણા પાસે બલ્ક ડિસ્પેચ અને ઇનવોઇસ વિભાગ છે. જો તમને સેલ્સ ઓર્ડર પરથી બલ્કમાં ડિસ્પેચ કરવું હોય અથવા બલ્કમાં ઇનવોઇસ બનાવવી હોય, તો તમે બલ્ક સેલ્સ ઇનવોઇસ ફ્રોમ ઓર્ડર, બલ્ક સેલ્સ ઇનવોઇસ ફ્રોમ ડિસ્પેચ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ મોડ્યુલ અનેક ટ્રાન્ઝેક્શન એકસાથે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે, સમય બચાવે છે અને દસ્તાવેજીકરણમાં સંગ્રહિતતા સુનિશ્ચિત કરે છે. બલ્ક સેલ્સ ઇનવોઇસ ફ્રોમ ઓર્ડર. પાર્ટી, સમયગાળો વર્તમાન મહિનો પસંદ કરી રહ્યો છું. મેં પહેલેથી જ કયા સેલ્સ ઓર્ડર બનાવ્યા છે. આ ઓર્ડરને સેલ્સ ઇનવોઇસમાં રૂપાંતરિત કરવા માટે ફક્ત સેલ્સ પર ક્લિક કરો. સેવ કરતા પહેલા, સિસ્ટમ બે વિગતો પૂછશે: તમે કયા દિવસે ટ્રાન્ઝેક્શન સેવ કરવા માંગો છો અને કયા વેરહાઉસમાં આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થવું જોઈએ. હું આજની તારીખ પસંદ કરીશ, અને એટલામાં જ, બધા ત્રણેય સેલ્સ ઓર્ડર સેલ્સ ઇનવોઇસમાં રૂપાંતરિત થઈ જાય છે. આ જ રીતે, તમે અન્ય બલ્ક વિકલ્પો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે બલ્ક ડિસ્પેચ ફ્રોમ ઓર્ડર, બલ્ક સેલ્સ ફ્રોમ ઓર્ડર, બલ્ક સેલ્સ ઇનવોઇસ ફ્રોમ ડિસ્પેચ. હવે, ચાલો પુલ પીઓ ફ્રોમ ઓર્ડર કંપની અથવા સો વિશે જોઈએ. જો તમે અનેક કંપનીઓ સંભાળો છો, તો આ ફીચર તમને બીજી કંપનીમાંથી સેલ્સ ઓર્ડર ખેંચવાની અને તેને વર્તમાન કંપનીમાં પરચેસ ઓર્ડર તરીકે ટ્રીટ કરવાની સુવિધા આપે છે. પસંદ કર્યા પછી, અહીં તમને બીજી કંપનીઓના કોડ્સ જોવા મળશે.
પીરિયડ અને તારીખ પસંદ કરો અને SOS રૂપાંતરણ દેખાશે. આ ઇન્ટરપ્ટની ટ્રાન્ઝેક્શન મેનેજ કરવા સરળ રીત. આપણો વિષય ટાઇમશીટ આધારિત બિલિંગ સંક્ષિપ્ત ઝાંખી વિગતવાર સમજાવટ HR મોડ્યુલના વિડીયોમાં આવરી લેવાશે. આ રીતે કામ કરે છે. તમે વિવિધ કાર્ય પર ખર્ચાયેલ કલાકો અને દરેક કાર્ય માટેની કલાકદીઠ દર સાથે આઇટમ્સ વિભાગમાં એ નોંધો છો. સિસ્ટમ કુલ રકમ ગણતરી કરે છે અને જરૂર મુજબ તમે ટેક્સ પણ લાગુ કરી શકો છો. આ સુવિધા કલાકદીઠ બિલિંગ કરતી સર્વિસ આધારિત બિઝનેસ માટે ઉત્તમ છે. અને અંતે હવે આપણે ઈ-કોમર્સ વિભાગ તરફ આગળ વધીએ. અહીં બે મુખ્ય વિકલ્પો છે. શોપિફાઈ ઓર્ડર્સ, ઈ-કોમર્સ માર્કેટપ્લેસ પેમેન્ટ્સ. ચાલો શોપિફાઈ ઓર્ડર્સથી શરૂઆત કરીએ. જો તમારી શોપિફાઈ વેબસાઇટ અલાઇન બુક્સ સાથે ઇન્ટિગ્રેટેડ છે, તો તમે સીધા ઓર્ડર્સ સિસ્ટમમાં ખેંચી શકો છો. આ પછી પોસ ઇનવોઇસમાં પ્રક્રિયા કરી શકાય છે, પેક કરી શકાય છે અને આ સ્ક્રીન પરથી જ મોકલી શકાય છે. આ ઇન્ટિગ્રેશન માટે તમને તમારી શોપિફાઈ સ્ટોરનું નામ અને મૂળભૂત દુકાન વિગતો જરૂરી પડશે. જ્યારે તમે તૈયાર હોવ ત્યારે અમારી ટીમ તમને સેટઅપમાં મદદ કરી શકે છે. એકવાર ઇન્ટિગ્રેશન થઈ જાય, માંથી ઓર્ડર ડાઉનલોડ કરો પર જાઓ, સ્ટોરનું નામ અને સમયગાળો. તમારા ઓર્ડર્સ ડાઉનલોડ કરવા માટે ઓકે ક્લિક કરો. એકવાર ઓર્ડર્સ ખેંચાઈ જાય પછી, તમે તમારા શોપિફાઈ સ્ટોરમાં મળેલા ઓર્ડર્સ પસંદ કરી શકો છો અને તેમને એમાં ઓર્ડર્સમાં રૂપાંતરિત કરી શકો છો. તમે દરેકને પસંદ કરી સોફ્ટવેરમાં નિયમિત સેલ્સ ઓર્ડરમાં રૂપાંતરિત કરી શકો છો. જો જરૂરી હોય તો તમે પસંદ કરેલા કોઈપણ ઓર્ડરને ડિલીટ કરી શકો છો. જો તમે ઓર્ડરમાંથી સીધા પોસ ઇનવોઇસ જનરેટ કરવા માંગતા હો, તો વિકલ્પ પર ક્લિક કરી સમયગાળો અને દેશ પસંદ કરી ઓકે ક્લિક કરો. તમારા પોસ ઓર્ડર્સ પોસ ઇનવોઇસમાં રૂપાંતરિત થઈ જશે. ઈશોપ હોસ્ટિંગ સિસ્ટમ શોપિફાઈ, બુકકોમર્સ અને માંથી ઓર્ડર્સને સપોર્ટ કરે છે. આ પ્લેટફોર્મ્સમાં ઈ-કોમર્સ વિભાગ હેઠળ સૂચિબદ્ધ છે. કોન્ફિગરેશન માટે તમારે કોન્ફિગરેશન પર ક્લિક કરવું પડશે. નીચે સ્ક્રોલ કરો અને તમને શોપિફાઈ ઇન્ટિગ્રેશન વિકલ્પ મળશે. માત્ર રજિસ્ટર નાઉ પર ક્લિક કરો, તમારી દુકાનની વિગતો અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. આ છે તમારા શોપિફાઈ અથવા ઈ-કોમર્સ ઓર્ડર્સ અલાઇન બુક્સ સોફ્ટવેરમાં લાવવાની સંપૂર્ણ પ્રક્રિયા. અને આ સાથે અમે સેલ્સ મોડ્યુલ પૂર્ણ કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે હવે તમને આ વિભાગમાં દરેક વિકલ્પ અને દસ્તાવેજની સ્પષ્ટ સમજ મળી ગઈ હશે. જો બદલ આભાર અને અલાઇન બુક્સને તમારી એકાઉન્ટિંગ સોલ્યુશન તરીકે પસંદ કરવા બદલ પણ આભાર.